અહમ પ્રત્યે હવે વસ્તુ જયારે મહાન બની જાય અહમ પ્રત્યે ક્યાં અત્યારે ઉપાધિમાં છે એટલે આપણે આટલું સંકોચિત છે, કોઈને સ્થાન નથી. આ શરીરની બહારની વસ્તુને સ્થાન નથી અત્યારે. અંદરથી આપણું જીવન તો કેવું છે, આ એક જ ઉપાધિની આસપાસ રચાયેલું. એને અનુકૂળ વસ્તુ હોય એમની બરોબર છે, જરાક અનુકૂળ ન થયું તો તરત આપણે વસ્તુનો તિરસ્કાર કરી દઈએ, એવું થતું જાય. જેટલે હું છે એ અહમ પ્રત્યે આપણો વધારે વિસ્તૃત થતો જાય. ક્યાંથી વિસ્તૃત થાય? એમાંથી કોઈ વસ્તુ બચે બાકી જ ન રહે, એટલો વિસ્તૃત થાય. મહાત્મા એ એવમ સર્વાત્માનમ મામ પ્રતિબદ્ધતે. એટલે આવું દર્શન આપણે આપે છે કેટલી હદ સુધી મનુષ્ય ઉન્નતિ કરી શકે. ક્યાં સુધી આપણે ઉન્નતિ કરી શકીએ? ત્યાં સુધી જ્યાં એની મર્યાદા બધી કોઈ આગળ એની કોઈ એ સર્વ મર્યાદાઓનું અતિક્રમણ કરી જાય. એટલે આગળ કશું હોય યદ ગત્વા જે પ્રાપ્ત કર્યા પછી કઈ પ્રાપ્ત કરવાનું રહે જ નહીં. અર્થાત તું કશું જ નથી જે મને પ્રાપ્ત ના હોય. જ્ઞાન અવાપ્તમ અવાપ્તવ્યમ. ભગવાન કહે છે કે એવું કઈ નથી જે મને પ્રાપ્ત કર્યું. પ્રાપ્તિ વસ્તુ એ પણ આપણા મનમાં છે ને. પ્રાપ્ત કરવું એટલે શું? આ વસ્તુ મારી એમ કહેવી એ પણ શું? એ માત્ર મારું પોતાના જ મનનો મારી વૃત્તિ જ છે ને. હું ધારો કે આ જગત આખું મારું જતો મને કોઈ રોકવાનું નથી. તો કહી શકીએ ત્યારે તો બરાબર છે. તું કોઈ આખી દુનિયા મારી છે ધારો કે, તો મને કોઈ રોકવાનું નથી. પણ એવું મને કહેવાનું નથી ફાવતું. મને શું ફાવે છે? આ ઘર મારું છે તો મને લાગે હું સલામત છું. વધારે મારું કહો તો અસલામત થઈ જાય આપણું. આમ તો જોવા જઈએ તો બધાને મારું કહેવાથી આમ બહુ સારું લાગવું જોઈએ, પણ નથી લાગતું આપણને. અત્યારે શું થાય છે? વધારે મારું કહું તો અસલામત થઈ જવું મને, એટલે ભય લાગે. આટલું મારું, આટલું સર્કલ મારું. આમ બધા સર્કલો બનાવતા જ જાય, બનાવતા જ જાય, બનાવતા જ જાય, અને સંકુચિત થતા જ જાય. પેલો રેશમનો કીડો આસપાસ પેલો રસ્તો જ જાય, ઝાડ રસ્તો જ જાય. અને તે રીતે આપણે તો શું કરીએ છીએ? અહંકાર મમકારથી ઉલટો વધારે પેલા કોશરને જેમ બનાવતા જ જઈએ છીએ, બનાવતા જ જઈએ છીએ. તો એ વસ્તુઓથી મુક્ત થવું એને મહાત્મા કહેવાય છે. મહાત્મા અર્થાત તેનો આત્મા અસ્મત પ્રત્યય તો મહાન છે. અહંકાર વિશાળ છે. અર્થાત જેટલે વધારે અંશે આપણે અવકાશ આપી શકીએ એટલે વધારે અંશે આપણે મહાન થાય. મહાન બીજી કોઈ રીતે થવાની નથી. આપણે કદાચ ધન સંપત્તિ પ્રતિષ્ઠા સત્તા બધાની દ્રષ્ટિએ ખૂબ મહાન થઈએ, એ મહત્તા બરોબર છે. ભગવાન કોને મહાત્મા કહે છે? જેનો અહમ પ્રત્યય એટલો વિશાળ છે, તેનું હૃદય વિશાળ છે. પેલી હૃદયની કેટલી આનું હૃદય કેટલું વિશાળ છે? વાસુદેવ સર્વમ. આ સર્વ વાસુદેવ છે, સર્વ હું છું. એટલી વિશાળ એને પ્રાપ્ત કરી હોય સમહાત્મા સુદુર્લભ ન તત્સમ અન્ય અસ્તિ અધિકો વા. શંકરાચાર્ય કહે છે ન તત્સમ અન્ય અસ્તિ. એના સમાન કોઈ છે નહીં. અધિકો વા. અધિક તો હોય જ કોણ શકે? અને સમાન જ કોઈ નથી. સમહાત્મા સુદુર્લભ. યદમ સર્વમ ચરાચરાત્મકમ ભ્રાંત્યા ભાતિ તત્સર્વમ ક્યોપી વાસુદેવ અતિરિક્તમ ન ભવતિ. વગેરે વગેરે. વેદાંત દ્રષ્ટિએ જોવા જઈએ તો બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. તો નામ રૂપાત્મક જગત ખરેખર શું છે? મિથ્યા હોવાને કારણે અધિષ્ઠાન રૂપ જે પરમાત્મા જે સત્ય છે એવા જ દર્શન છે. નિરતુ છે નિરૂપાધિ પ્રેમ ક્ષેત્રેણ ભજતી સમહાત્મા ન તત્સમ અન્ય અસ્તિ અધિકો વા. એના સમાન કોઈ નથી. તો અધિક હોવાનો પ્રશ્ન એ કેવો છે? સુદુર્લભ. મનુષ્યાણામ સહસ્રેષુ ઉત્તમ. ભગવાને કહ્યું મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધે. હજારોમાં કોઈ કંઈક હોય જે મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હોય. યદતામ સિદ્ધાનામ કશ્ચિન મામ વ્યક્તિ તત્વ. મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહેલા હજારોમાંથી કોઈ કંઈક હોય જે મને વાસ્તવિક પ્રાપ્ત કરતો હોય. ભગવાન પોતે જ કહ્યું. એ જ ભગવાને કહેલા છે સમહાત્મા સુદુર્લભ. દુઃખેનાપી લબ્ધુમ અશક્ય. દુર્લભ દુઃખેન લભ્ય દુર્લભ. અત્યંત કઠિનાથી પ્રાપ્ત કરી શકાય શું કહેવાય? દુર્લભ. આગળ છે સુદુર્લભ. અત્યંત કઠિનાઈથી પણ પ્રાપ્ત ન કરી શકે, અત્યંત કઠિનાઈથી પણ પ્રાપ્ત ન થાય એનું નામ સુદુર્લભ. લબ્ધુમ અશક્ય. એટલે ભગવાન આમ કરીને પ્રશંસા કરે છે. કોઈને આપણને નિરાશ કરવા નથી કહેતા, નિરુત્સાહ કરવા નથી કહેતા. બે વસ્તુ છે. એક તો જ્ઞાનની પ્રશંસા પણ કરે છે અને જોડે જોડે ખ્યાલ આપે છે કે આપણે ન માનવું બસ પતી ગયું મારું કામ, અટકી ગયો, એવું નહીં. અને એમ પણ ના માનવું કે આ તો ક્યારે પતશે, એવું પણ નહીં.
આપણે ખબર નહીં કે આપણા છેલ્લો જન્મ, આપણે કોણ સ્વામી તો કેટલા જન્મ લેવા પડે, આપણે શું ખબર પડે? આપણે તો માની લે છેલ્લો જન્મ છે, આપણે ક્યાં ખબર છે? આ તો પેલા તપસ્વીના જેવું છે, 2 જણ તપસ્યા કરે છે. નારદ મુનિ પસાર થતા મહારાજ ક્યાં જાવ? તો વૈકુંઠમાં જાવ. ત્યારે ભગવાન એટલે પૂછી લાવે મારે કેટલા જન્મ બાકી રહ્યા. બીજો પણ હતો, પેલો જોરથી તપસ્યા કર્યો ઝાડ નીચે બેસીને, અને બીજો આમ ભજન ગાતો હતો, એ પણ પૂછે નારદજીને કે જયારે મારું પૂછી લાવો. પછી નારદજી પાછા બંને જણની પાસે જઈને શું જાણી લાવે? તો બીજો એક જણ કે તારે માટે બહુ સારા સમાચાર છે. તો કે શું? માત્ર 4 જ જન્મ તારે બાકી છે. હજી 4 જન્મ આટલો જ મેં કરીને એમ કરીને બહુ અસંતુષ્ટ થઈ ગયું છે. બીજાને કહે કે તારે તો શું વાત કરું, આ ઝાડ પર જેટલા પાંદડા છે એટલા હજી જન્મ તારે બસ કે આટલા જ તો વાંધો નહીં, ચાલો. ભગવાન ભજન કરતા કરતા આટલા જન્મ પસાર કરી નાખે છે. એટલે આપણે શું ખબર 4 જન્મ છે કે પાંદડા જેટલા જન્મ છે, આપણે કઈ ખબર જ નથી. આપણે એટલું જ કહી શકીએ કિંચિત કિંચિત, બહુ લાંબી વાત કરવી જ નહીં. બહુ મોટા ધ્યેય રાખવા તો બરાબર, આપણે ધ્યેય રાખીએ તો પ્રત્યેક ક્ષણ કિંચિત કિંચિત જરા 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 આપણે સંચય કરતા જઈએ, કાંકરે પાળ બાંધતા જઈએ. કેટલી પાળ બંધાય છે અને શું નથી બંધાય એની ચિંતા કર્યા વગર પ્રત્યેક ક્ષણ એક જ ચિંતા કરીએ કે પ્રત્યેક ક્ષણે કેમ એક એક કાંકરો અંદર ઉમેરતું જવું. કિંચિત કિંચિત પુણ્યોપચય હેતુના, બસ દરેકે દરેક ક્ષણે કઈ કરતા રહીએ. આપણે તો એટલું જ કરી શકીએ. ટીટોળી બીજું શું કરી શકે? એટલું કરી શકે. બાકી એનું કામ એને કરવાનું. એ પોતે આગળ કહે છે ને, હું આ જેમાં મને ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો નાશ થવા દેતો જ નથી. સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. આમાં એકવાર આપણને દ્રઢ નિશ્ચય થયો કે આ જ વસ્તુ છે, બીજું જોઈએ નહીં, બીજું નહીં. દ્રઢ નિશ્ચય થયો એટલે તો બધી વસ્તુઓ એક નાની વસ્તુ આપણે માટે અવરોધરૂપ થાય. જરાક વસ્તુ આમ થઈ કે ના થઈ તરત આપણું મગજ હટી જાય. કેમ? કારણ કે એ બતાવે છે કે આપણો નિશ્ચય ક્યાં છે. જેટલો જ નિશ્ચય દ્રઢ થાય એટલી બીજી વસ્તુઓ આપણને એટલે વિક્ષેપ કરે નહીં. જેટલા વિક્ષેપ થઈએ છીએ એ બતાવે છે કે આપણો નિશ્ચય એટલો કાચો છે. ભલે રહ્યો કાચો, કેમ એને પાકો કરવો? શેને પાકો કરવો? પહેલા નિશ્ચયને પાકો કરવો. કમિટમેન્ટ, તત્પરતા, નિષ્ઠા એને પાકી કર્યા પછી ધીમે ધીમે અને પછી કઈ મુશ્કેલી પણ એટલા માટે નથી કે ભાઈ આપણે ચિંતા નથી ક્યારે પહોંચીશું, કારણ કે પહોંચવાની પ્રક્રિયામાં આનંદજનક થવાના કારણે જ્યાં જો નિશ્ચય ન થાય ત્યાં સુધી દરેક વખતે આપણને ખૂબ સંઘર્ષ થતો હોય. આમ 19 શ્લોકોમાં ભગવાને ખરેખર આ અધ્યાયનો વિષય આમ તો સમાપ્ત કરી નાખ્યો, ભક્તિનો વિષય. કેમ તરી સર્વેશામ પ્રત્યેક ભૂતે ભગવતી યથોક્ત જ્ઞાનમ ન ઉદયતે. આવું જ હોય કે વાસુદેવ જ સર્વ છે, અનાજ જીવનું ધ્યેય છે. કેવી રીતે? શા માટે? ક્યારે? સર્વેશામ પ્રત્યેક ભૂતે ભગવતી યથોક્ત જ્ઞાનમ ન ઉદયતે. પ્રશ્ન થાય ને, કેમ મને વિક્ષેપ પડે છે? કેમ બધાના હૃદયની અંદર આ પ્રકારના જ્ઞાનનો ઉદય થતો નથી? એનું શું કારણ? આશંક્ય નમામિત્ર ઉત્તમ હૃદય નિધાય નમામ દુષ્કૃત નો મૂળા પ્રપદ્યંતે નરાધમા. ભગવાન આગળ કહી ચુક્યા છે કે આ સુકૃતિના મામ પ્રપદ્યંતે. ભગવાને તો કહ્યું મામે એ પ્રપદ્યંતે માયામેતામ તરંતી. જે મને શરણ થાય છે એ આ માયાને તરી જાય છે. શરણ માટે 2 વસ્તુ છે આપણા માટે, એક ભગવાન અને બીજી માયા. સુકૃત લોકો એવા છે ભગવાનનું શરણ લેતા હોય, દુષ્કૃતિના કેવા છે માયાનું શરણ લેતા હોય. વચ્ચેના લોકો કેવા છે બંનેનું શરણ લેતા હોય, માખી જેવા. હમણાં મધ પર બેસે અને ગંદકી પર બેસે છે. અને ત્યારે આપણે પેલા આર ભક્ત કેવો છે, વિપત્તિ આવે ત્યારે ભગવાનનું શરણ લે, પાછો આમાં આવી જાય. આ સાજ ભક્તમાં કેવો છે, એને જરૂરિયાત હોય ત્યારે ભગવાનનું શરણ લે, કોઈ પાછું પેલામ જતો રહે. જિજ્ઞાસુ ભક્ત પેલા કરતા સારા છે. જિજ્ઞાસુ એની જિજ્ઞાસા સંતોષવા માટે લેતો હોય. ધીમે ધીમે આપણે પેલા મધમાખી જે બીજી મધ સિવાય કશે જાય છે, જેમ આપણું મન એવું બનતું જાય તેમ તેમ આપણે અમાન એટલે નિષ્ઠ થવા માટેના દ્રષ્ટાંત આવે છે. પણ ઘણા લોકો એવા છે કે અત્યંત બહિર્મુખ છે, ઘણા લોકો પૂરેપૂરા અંતર્મુખ છે અને ઘણા લોકો મધ્યના છે. તો ભગવાને જે અંતર્મુખ મનુષ્ય છે એના પ્રકાર કયા? આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. હવે બહિર્મુખ મનુષ્યો નમામ દુષ્કૃત નો મૂળા
ભૂતકાળમાં દુષ્કર્મ કર્યા હોવાને કારણે જેમના મન બહિર્મુખ છે તેથી જેમનામાં મિથ્યા વસ્તુનું આકર્ષણ છે એવા લોકો મારો આશ્રય લેવાને બદલે માયાનો આશ્રય લે છે, કારણ કે એમનું મન મોહિત થયું છે. માયા અપહૃત જ્ઞાન આસુરમ ભાવ આશ્રિતા. માયાને કારણે જેનું વિવેક જ્ઞાન છે હરાઈ ગયું હોવાને કારણે બધા ખોટા નિર્ણયો લેતા હોય. અધર્મમ ધર્મ ઇતિહાસ મન્યતે તમસાવૃતા. તમો ગુણને કારણે અધર્મને ધર્મ માની લે. સર્વાર્થાન વિપરીતામ તો બધા અર્થ કહેવાય બધાનો વિપરીત જ નિર્ણય કરે. એમને બધું એવું ઉલટું જ દેખાય. અંતે ત્યાં સંસ્કાર વાળા લાગે છે હોવાને કારણે જે જ્યાં ક્યાંય સુખ ના હોય તેમને સુખ દેખાય અને સુખ છે તેમને દુઃખ દેખાય. હવે એ જાતની વિકૃત એમની મતિ હોવાને કારણે જીવનમાં કેવો છે? વિકૃત હોય છે, બહિર્મુખ હોય છે. તો ભગવાન હવે એવા બહિર્મુખ લોકોની વાત કરે છે કે કઈ વસ્તુ છે આ ભગવાનના ભજનમાં આડે આવે છે. કેવી તરહી સર્વેશામ પ્રત્યેક ભૂતા મામિતિ જગદાય જ્ઞાનોદય હિતવંતરામાં આત્મયોયદી. તો જ્ઞાન ન થવા માટેનો આગળ તો કહ્યું કે પાપ કર્મ જે છે એ કારણ છે જ્ઞાન માટે ન ઉદય થવા માટે. ભગવાન આગળ પણ કારણ સમજાવે છે કે મનુષ્યની મારામાં મતિ થતી નથી, મારામાં કેમ નિષ્ઠા જન્મતી નથી. સમાને આયાસે સકામત્વે ભેદદર્શિત્વે જ મદભક્તા. તો જ્યાં કામના બહુ હોય, ભેદ દર્શન હોય ત્યાં આગળ કેટલી મુશ્કેલીઓ પડે છે એ બધું. અને બીજા બધા બહિર્મુખ મનુષ્યો હોય છે એ કેમ વારંવાર વળી સંસારો પાસે ફરતા હોય છે ભગવાન એ બતાવે છે, કારણ કે એ ત્યાગ જે વસ્તુ છે. અત્યાર સુધી વર્ણન કર્યું એ ગ્રાહ્ય છે, હવે જે છે ત્યાગ જે છે માટે એનું પણ વર્ણન કરે છે. શંકરાચાર્યજી કહે છે શ્લોકમાં પહેલા આત્મૈવ સર્વમ વાસુદેવ ઇતિ એવં અપ્રતિપત્તૌ કારણમુચ્યતે. આત્મૈવ સર્વમ વાસુદેવ ઇતિ. આત્મા એવ સર્વમ વાસુદેવ. જે છે વાસુદેવ છે એ આત્મા છે. એ એવં અપ્રતિપત્તુ. આ પ્રકારનું જ્ઞાન થવામાં અપ્રતિપત્તુ કારણ ઉચ્ચતે. સામાન્ય આ પ્રકારનું જ્ઞાન થતું નથી એનું માટેનું કારણ ભગવાન સમજાવે છે 20મા શ્લોકથી. કામૈહિ કામૈસ્તૈસ્તૈર્હૃત જ્ઞાનાઃ પ્રપદ્યન્તેન્ય દેવતાઃ તમ તમ નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા. કામૈ તૈ તૈ હૃત જ્ઞાનાઃ. જેમનો વિવેક બુદ્ધિ અનેક પ્રકારની કામનાઓને કારણે જેનું વિવેક બુદ્ધિ આનું અપહરણ થઈ ગયું છે. અનેક પ્રકારની કામનાઓ જેને વિવેક બુદ્ધિને હરી લે છે. પ્રપદ્યન્તે અન્ય દેવતા. તેથી આવા અવિવેકી મનુષ્યો અન્ય દેવતા પ્રપદ્યન્તે. ભગવાન કે મારો આશ્રય લેવાના બદલે અનેક અન્ય દેવતાઓનો આશ્રય લે છે, એટલે માયાનો આશ્રય લે છે ટૂંકમાં, અને ક્ષુદ્ર દેવતાઓનો આશ્રય લે છે. કેવી આશ્રય લે છે? તમ તમ નિયમમાસ્થાય. એ દેવતાઓનો આશ્રય લેવા માટે, એ દેવતાને પસંદ કરવા માટે જે ભિન્ન ભિન્ન નિયમોની આવશ્યકતા છે એ બધા નિયમો સ્વીકારીને પ્રકૃત્યા નિયતા સ્વયા. સામાન્ય જુદા જુદા લોકો જુદા દેવતાઓનો આશ્રય લેતા હોય છે. નિયતા પ્રકૃત્યા નિયતા સ્વયા પ્રકૃત્યા નિયતા. પોતાની પ્રકૃતિને વશ થઈને ભિન્ન ભિન્ન લોકો ભિન્ન ભિન્ન દેવતાઓનો આશ્રય લેતા હોય છે. અનેક પ્રકારના નિયમોનું પાલન કરતા હોય છે. શેના માટે? અનેક પ્રકારની કામનાઓ મનમાં હોવાને કારણે એ કામનાઓની પૂર્તિ માટે આ બધા લોકો અનેક બધા નાના નાના દેવતાઓનો આશ્રય લેતા હોય છે. અને માટે એક ભગવાન કહે છે કે હું જે સર્વનો આત્મા છું એનો વાસુદેવનો આશ્રય લેતા નથી. આમ દરેક મનુષ્ય હંમેશા કશાક ને કશાક નો આશ્રય લેતો જ હોય છે, પણ આપણે શેનો આશ્રય લેતા હોય? ક્ષુદ્ર વસ્તુનો આશ્રય લેતા હોઈએ છીએ. અને તેથી એવી ક્ષુદ્ર કામનાઓ પૂરી કરે ક્ષુદ્ર દેવતાઓનો આશ્રય લેતા હોઈએ છીએ. અને એને કારણે આ વાસુદેવને આશ્રય લેવાથી વંચિત રહી જતા હોય છે. એ વસ્તુ સમજાવે છે. કામૈ નાનાવિધૈ અપહૃત વિવેક વિજ્ઞાનસ્ય દેવતાંતર નિષ્ઠત્વમેવ.
प्रत्येक भूत पर देवता प्रतिपत्ति भावे कारण अर्थात अन्यत्र निष्ठा आत्मनिष्ठा ने માટે અવરોધરૂપ કઈ છે અન્યત્ર નિષ્ઠા બીજે નિષ્ઠા હોવે એ આત્મનિષ્ઠા હોવા માટેનો અવરોધ છે એ વસ્તુ ભગવાન કહે છે ભાષ્યમાં કહે છે કામૈ તૈ તૈ પુત્ર પશુ સ્વર્ગાદિ વિષયૈ કૃતજ્ઞાનાઃ अपहृत विवेक विज्ञानाः प्रपद्यन्ते अन्य देवताः प्राप्नुवन्ति वासुदेवा आत्मनः अन्या देवताः तं तं नियमं देवता आराधने प्रसिद्धः यो यो नियमः तं तमास्थाय आश्रित्य प्रकृत्या स्वभावेन जन्मान्तरार्जित संस्कार विशेषेण नियताः नियमिताः स्वया आत्मीयया कामैहि तैहि तैहि पुत्र पशु स्वर्गादि विषय ही कामैहि अनेक प्रकार इच्छा इच्छा नो कोई विषय છે પુત્ર પશુ સ્વર્ગ પુત્ર હો પશુ એટલે આપણી સંપત્તિ આમ ધન સંપત્તિ પરિવાર એમ કરીને આ લોકમાં ધન સંપત્તિ પરિવાર કીર્તિ પ્રતિષ્ઠા એ બધાની કામના સ્વર્ગ વિષય અને મર્યા પછી સ્વર્ગ વગેરે પ્રાપ્ત કરવાની કામનાઓ ટૂંકમાં મનુષ્યને સામાન્ય રીતે ઇન્દ્રિયની સંતૃપ્તિ પ્રાપ્ત કરવી એ એની મુખ્ય કામનાઓ છે આ ઇન્દ્રિયની ભૂખ છે એ સામાન્ય રીતે એના મનમાં પ્રધાન હોવાના કારણે કેમ ઇન્દ્રિયોને તૃપ્ત કરવી એ એના માટેની એક મુખ્ય એની કામના હોય છે અને આ લોકની અંદર પણ કેવી રીતે હંમેશા તૃપ્ત રહું અને પરલોકની અંદર પણ મને જોઈતી વસ્તુઓ કેમ મળી રહે આ પ્રકારની તૃપ્તિની ઈચ્છા થઈ એટલા માટે એ લોકો અંતર્મુખ નથી કે બહિર્મુખ છે જે વિષયની ઈચ્છા હોય એ વિષયમાં હંમેશા આપણું મન હોય આપણું મન શેનું ચિંતન કરતું હોય જે વિષયમાં આપણે આકર્ષણ હોય ઈચ્છા હોય તે અર્થાત જેને આપણે સુખ અને સલામતીનું સાધન ગણતા હોઈએ એના પ્રત્યે આપણે સ્વાભાવિક આકર્ષણ હોય મન એનું ચિંતન કરતું હોય તો આ લોકો પુત્ર પશુ સ્વર્ગ એ બધાને સુખનું સાધન ગણે છે સાંપ્રાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ અયમ લોક નાસ્તિ પર ઇતિ માની પુનઃ પુનઃ વશમાપદ્યતે में यमराज कहते नचिकेता ने कि આ બાળ બુદ્ધિના મનુષ્યો છે એમને સાંપ્રાય ન પ્રતિભાતિ એમને પરલોક વિષય અથવા જીવનને એ પ્રકારનું ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવાને એમને ખ્યાલ સુદ્ધા નથી આવતો પ્રમાદ્યંતમ કારણ કે સતત પ્રમાદ જ કરી રહ્યા છે વિત્ત મોહેન મૂઢમ આ ધન સંપત્તિ પુત્ર પશુ આ બધા મોહને કારણે પ્રમાદ એ લોકો બહિર્મુખ હોવાના કારણે મોહિત થઈ ગયા હોવાના કારણે એ ક્યારે પણ જીવનની અંદર કોઈ આ બધા ભૌતિક જીવન કરતા કોઈ ઉત્કૃષ્ટ ધ્યેય હોઈ શકે એની એમને કલ્પના સુદ્ધા આવતી નથી એટલે હૃત જ્ઞાન અપહૃત વિવેક વિજ્ઞાન આ કામનાઓથી જેમને વિવેક બુદ્ધિનું અપહરણ થઈ ગયું છે અર્થાત જીવન રથનું સંચાલન કોણ કરે છે કામ ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન મુચ્યતે આ કામના સ્થાન કયા છે ઇન્દ્રિય મન અને બુદ્ધિ અંતેથી આ બધા કામના સ્થાન છે એટલે એની ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ મન રૂપી લગામ બુદ્ધિ રૂપી સારથી આ બધાને કોણે ફોડેલા છે શત્રુએ ફોડેલા છે એ કામ શત્રુઓ છે તમને મિત્ર માની લેવામાં આવે છે અને એને બધાને ફોડેલા છે તેથી આપણા જીવનનો રથ ક્યાં જાય છે પેલો જ્યાં લઈ જાય ત્યાં લઈ જાય આપણે તો આપણો મિત્ર છે અંતેથી આપણો રથ એ યોગ્ય માર્ગે લઈ જાય ખરેખર ક્યાં લઈ જતો હોય એને ફાળો ક્યાં લઈ જતો હોય એમ કરીને એ જ કામ આપણો શત્રુ એ આપણું બુદ્ધિનું હરણ કરીને લઈ જાય છે બુદ્ધિમાં પેસી ગયો છે અને પછી આપણા રથનું સંચાલન કરે છે એટલે કે છે અપહૃત વિવેક વિજ્ઞાન જેનું વિવેક વિજ્ઞાન આ અનેક પ્રકારની કામના વડે અપહૃત એનું અપહરણ થઈ ગયું છે તેથી વાસુદેવા વિમુખીકૃત્ય
તત્તદ ફલદાત્ર તો અભિમત ક્ષુદ્ર દેવતા અભિમુખ્યમ નિગમ. વાસુદેવ સર્વનો અંતરાત્મા છે, એનાથી વિમુખ બનાવીને એ નાના નાના ક્ષુદ્ર દેવતાઓ જે હોય, નાનું ફળ આપનારા હોય, એના તરફ અભિમુખ કરે છે. આ કામ, બસ કામ આટલું જ કરે. આપણને આપણે પોતાની જાતથી જ વિમુખ બનાવીને અન્યત્ર આપણું ધ્યાન જોડે, અને તેથી આપણે અનંત છે એનાથી વિમુખ બનાવીને અંતવત વસ્તુની અંદર હંમેશા જોડે. એનું નામ છે કામ. કે એ કામનાઓ પૂરી કરવી મફત થતું નથી. કામનાઓ કરીને પૂરી થતી હોત તો આપણે વાસુદેવની ચિંતા નથી, પણ એના માટે બહુ પરિશ્રમ કરવો પડે. તમ તમ નિયમાસ્થાય એટલે પ્રપદ્યંતે અન્ય દેવતા વાસુદેવાત આત્મના અન્ય દેવતા તાન પ્રપદ્યંતે. તો આ વાસુદેવ કરતા જે બીજા દેવતાઓ છે, ટૂંકમાં અનાત્મા છે. વાસુદેવ આત્મા છે, આત્મા આશ્રય અનાત્મા આશ્રય લઈએ. આમ તો વાસુદેવ જ છે બધે એમ તો, અને જે કે નાના નાના દેવતા હોય એ બધા પણ વાસુદેવ જ અંશ છે. પણ છતાં પણ આપણને ધારો કે વાસુદેવ નો પણ આશ્રય લેતા હોય અને વાસુદેવ નો લઈએ, તો શેના માટે લઈએ છે? ખાલી મને એક આંધળું આપો, મને ખાલી એક આટલું પુત્ર, એમ કરીને આપણે એનો અર્થ એ કે વાસુદેવ ને વાસુદેવ આપણે પૂછતા નથી. કોઈ કહે કે હું તો સ્વામી કૃષ્ણ જ પૂછું છું. કૃષ્ણ પૂજીએ છે બરાબર, શેના માટે? તો કે મને એક દીકરો થાય, મને આમ મળે, પેલું મળે. એટલે આપણે કૃષ્ણના કયા અંશને પૂજીએ છીએ? માત્ર ક્ષુદ્ર ફળ આપી શકે એ અંશને પૂજતા હોઈએ છીએ. વાસુદેવની પૂજા એટલે માત્ર શ્રી કૃષ્ણની પૂજા કે લાલાની પૂજા એવું નથી. પણ જેની પૂજા કરતા હોઈએ એની પાછળ આપણે કયા પ્રકારનો ભાવ છે? તો કે સર્વાત્માની પૂજા કરું છું, પરમાત્માની પૂજા થઈ રહી છે. અને તો પરમાત્મા એવું જ માંગી શકાય, પરમાત્મા એવું જ માંગી શકાય. અર્થાત આપણે જેની પૂજા કરીએ એક જ ભગવાન છે કે છે આગળ. ભગવાન સિવાય કશું કોઈ ન હોવાને કારણે જેની પૂજા કરતા હોઈએ એક જ ભગવાન છે, વાસુદેવ જ છે. અને છતાં પણ વાસુદેવ બધે શું માંગીએ છે? એ યથામામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. જે પ્રકારની માંગણી કરે એ પ્રકારનો અનુગ્રહ એમના પર કરવો. શું માંગીએ છે? ભગવાન કહે છે કે મારી પાસે આવીને પણ આ લોકો આવી ક્ષુદ્ર વસ્તુઓ જ માંગણી કરતા હોય, કારણ કે એમને માત્ર એ જ જોઈતું હોય. એટલે એમને માત્ર આવી નાની વસ્તુની ઈચ્છા હોય છે. તો એમાં ભગવાન કડક છે. એ નાની વસ્તુ જોઈએ તો મારા કડક નિયમો છે, મોટી વસ્તુ જોઈએ તો કોઈ નિયમ નથી. નાની વસ્તુ જોઈએ તો કડક નિયમ. તમ તમ નિયમ આસ્થાય તમ નિયમ દેવતા આરાધને પ્રસિદ્ધો યો નિયમ. જે દેવતાની આપણે ઉપાસના કરતા હોય નિયમ હોય એનું આરાધન કરવું પડે તો ઈચ્છા પૂરી થાય. સકામ કર્મ કરતા હોઈએ તો હંમેશા કર્મમાં બધા પ્રકારની કાળજી લેવાની જોઈએ. નિષ્કામ કર્મ કરતા હોઈએ, ભગવાનની ભક્તિ માટે કરતા હોઈએ, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરતા હોઈએ, અંદરથી પ્રેમ છે માટે કરતા હોઈએ, તો આડું થાય તો વાંધો ના આવે. કોઈ આપણને ખાલી પ્રેમથી આપતું હોય તો ગમે તે આપણે વાંધો ના લઈએ. પણ આપણી પાસે ધારો કે સોદો થતો હોય કે હું આપું છું મારે તમે પેલો આપડે ચકાસીને લઈ ગયો ભાઈ તો કેવું છે? એમને આપણે કોઈ ધારો કે સફરજન પ્રસાદ તો આપણે જોવાનું નથી કે કેવું છે ને કેવું નથી. પણ દુકાનદાર ભાઈ સફરજન લો તો જોયું ને નતું ને કેવી અંદર દાળ વચ્ચે કે નથી જોતો. તો ઘણા લોકો પ્રસાદ આપે તો જોયો ભાઈ સમજ જાણે બગડેલું પેલું આપો. સામાન્ય પ્રસાદમાં આપણે જોતા જ હોતા, પણ આપણે યાર ખરીદતા હોઈએ ત્યારે આપણે જોઈને લઈ ગયો પપૈયું કેવું છે, બહારથી ગયું છે, અંદરથી ગયું છે, ચીની મુખ્ય નામ કરીએ અંદર દેખાડે બધું કરે. એટલા માટે કારણ કે જયારે સોદો કરવાનો હોય ત્યારે બધા નિયમોની આવશ્યકતા હોય. સોદો ન કરવાનો હોય તો કોઈ નિયમ હોતા નથી. ભગવાન બધે સોદો કરતા હોઈએ કે તું મને આ આપ, પેલું આપ, ફલાણું આપ, તો ભગવાન તું આ કર, પેલું કર, ફલાણું થાય. બધા નિયમોનું પાલન કરાવે. જે દેવતાની આરાધના કરતા હોઈએ, દેવીની આરાધના કરી તો એના નિયમો, શિવજીની આરાધના કરી તો એના નિયમો, કૃષ્ણની આરાધના કરી તો એના નિયમો. માટે કારણ કે આપણને એક નાનકડી વસ્તુ જોઈતી હોય, અમુક બધી બધા અનુષ્ઠાન આપણે કરતા હોઈએ, જેથી મને બસ નોકરી મળી જાય સ્વામીજી, હું પરદેશ જતો રહું, ફલાણું થાય ને ઢીકું થાય, એમ કઈ કઈ ઈચ્છાઓ કરી અનુષ્ઠાન કરતા હોઈએ. પછી તો જે દેવતાનું અનુષ્ઠાન તેને બધા નિયમોનું પાલન કરવું પડે તો જ એ વસ્તુ ફળીભૂત થાય, ને ના થાય. એટલે તમ તમ નિયમમ દેવતા આરાધને પ્રસિદ્ધો નિયમ તમ તમ આસ્થાય આશ્રિત્ય. તો કોઈનો પ્રશ્ન થયો કે ભાઈ બધા જપ, ઉપવાસ, પ્રદક્ષિણા, નમસ્કાર આદિ રૂપમ, કોઈ જપ કરતો હોય, ઉપવાસ કરતો હોય, પ્રદક્ષિણા કરે, નમસ્કાર કરે, આ ભિન્ન ભિન્ન નિયમો બધાનું પાલન કરવું જ પડે. એ દેવતાની આરાધના કરવા માટે એના જે જે નિયમો હોય એ પણ એને જે નૈવેદ્ય ગમતો આપવું પડે, એને જે અલંકાર ગમે આપવા પડે, જે વસ્તુઓ ગમે આપવા પડે. દેવીને જે અલંકાર આપવો હોય પછી દેવતાને શિવજી ના અપાય. કે આપણા દેવતાઓ બધા અલંકાર બધા પહેરે છે એટલે વાંધો નથી. આમ જોવા બધા કુંડળ પહેરે, બધા પણ બધું જ પહેરતા હોય છે.
અને છતાં પણ અમુક વસ્તુ અમુક ના અપાય. અંતેથી બધાને એક ને એક નૈવેદ્ય પણ ના અપાય. દેવીને જાત જાતના અન્ન ભાવતા હોય તો શિવજીને બીજું ભાવતું હોય, નારાયણને ત્રીજું ભાવતું હોય. તેથી બધાના નૈવેદ્ય જુદું હોય, બધાના વસ્ત્રો પણ જુદા હોય, બધા અલંકારો પણ જુદા હોય, બધાના પત્રો જુદા હોય, બધાના પુષ્પો જુદા હોય, બધા મંત્ર પણ જુદા હોય, બધું જુદું જુદું હોય. જેની આરાધના કરતા હોય એ દેવતાના નિયમનું પાલન કરીને આરાધના કરવી પડે. અને દરેક ઉપવાસ જુદા જુદા પ્રકારે કરાવે. દેવીને કરવો હોય તો 9 દિવસ અમુક પ્રકારનો ઉપવાસ કરવા પડે, શિવજી માટે 3 મહિનામાં બીજા પ્રકારનો ઉપવાસ કરવા પડે, અને નારાયણ માટે બીજા મહિનામાં બીજું કંઈ કરવું પડે, અને જુદું પાઠ કરવો પડે, બધું જુદું જુદું હોય ને. તમ નિયમમ આસ્થાય, અર્થાત એ દેવતાની આરાધનાને અનુરૂપ જે નિયમ હોય એ નિયમનું પાલન કરતા કરતા કેમ જુદા જુદા લોકો જુદા જુદા દેવતાઓની આરાધના કેમ કરે છે કે પ્રકૃત્યા નિયતા સ્વયા. પ્રકૃતિ એટલે સ્વભાવેન જન્માંતરાર્જિત સંસ્કાર વિશેષેણ નિયમિતા સ્વયા આત્મીય. દરેક જણ પોતાને પ્રકૃતિ અર્થાત પૂર્વ જન્મથી જે પ્રકારના સંસ્કાર પ્રાપ્ત કર્યા હોય એ પ્રકારના સંસ્કારથી વશ થઈને, એ પ્રકારના સંસ્કારથી પ્રેરાઈને તે દેવતાઓની આરાધના કરતા હોય છે. ઘણા દેવી માટે ખૂબ પ્રેમ હોય, ઘણા શિવજી માટે પ્રેમ હોય, ઘણા હનુમાનજી માટે પ્રેમ હોય, ઘણા જુદા દેવતા માટે પ્રેમ હોય. આપણો સ્વભાવ લઈને આવ્યા હોય એ સંસ્કારથી. અંતેથી જુદા જુદા સંસ્કારને કારણે જુદા જુદા લોકો જુદા જુદા દેવતાનો આશ્રય લેતા હોય. એ જુદા જુદા દેવતાનો આશ્રય જુદી જુદી ઈચ્છાઓથી લેવામાં આવતો હોય છે. પછી એવું પણ ખરું ને, આપણે રોગ થયો કહ્યું ને આગળ, રોગ થયો હોય તો સૂર્ય દેવતાની ઉપાસના કરીએ, જ્ઞાન જોઈએ તો સરસ્વતીની ઉપાસના કરીએ, ધન જોઈએ તો કુબેરની ઉપાસના કરીએ, પુત્ર જોઈતો પ્રમાની ઉપાસના કરીએ, પતિ જોઈતો તો શિવજીની ઉપાસના કરીએ. એમ જુદા જે જોઈતું એ પ્રમાણે ઉપાસના થતી હોય. અને જેવી ઉપાસના થતી હોય એ પ્રકારના નિયમનું પાલન કરવું જોઈએ. અંતેથી પ્રકૃત્યા નિયતા સ્વયા, પોતાની પ્રકૃતિથી નિયંત્રિત થઈને એ લોકો ભિન્ન ભિન્ન દેવતાની ઉપાસના કરતા હોય છે. એ માટે ભિન્ન ભિન્ન નિયમોનું પાલન કરતા હોય છે, કારણ કે એમને ભિન્ન ભિન્ન કામનાઓ હોય છે. અને પછી આ બધાથી પ્રેરિત છે. ભગવાન કે છે એ લોકો મારો આશ્રય લેતા નથી, આ બધા અન્ય દેવતાઓનો આશ્રય લે છે. અંતેથી એ મારા જ્ઞાનથી વંચિત રહી જાય છે. ભગવાન આપ જ જયારે સર્વ હો તો કેમ આપના જ્ઞાનથી વંચિત રહી જાય છે? કારણ કે આ રીતે એમનું મન ક્યાં છે? અન્યત્ર છે. મને એ લોકો અભિમુખ નથી, એ લોકો અન્યત્ર અભિમુખ છે. એટલા માટે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. જ્ઞાનવાન માં પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભઃ કામૈસ્તૈર્તૈષતજ્ઞાનાઃ
प्रपद्यन्तेऽन्यदेवताः तं तं नियममास्थाय प्रकृत्या नियता स्वया यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धाम् तामेव विदधाम्यहम्। कामैः तैः तैः हृतज्ञानाः प्रपद्यन्ते अन्यदेवताः। कृष्णधरो बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते। बहुधा जन्मनन्ते ज्ञानार्थ संस्काराश्रणामन्ते। દરેક દરેક જન્મની અંદર કંઈ કંઈક અંતઃકરણ શુદ્ધિ, કંઈક શ્રદ્ધા અને ભક્તિનું ભાથું મેળવતા મેળવતા આમ પ્રત્યેક જન્મમાં કંઈક શ્રદ્ધા ભક્તિનું ભાથું ભેગા કરતા કરતા બહુનામ જન્મનામંતે, ખૂબ બધા જન્મનંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, આ જ્ઞાની પુરુષે પ્રપદ્યતે મને પામે છે. આમ તો પ્રપત્તિ એટલે કે મને શરણ થાય છે, પણ પ્રપદ્યતે એટલે મને પ્રત્યક્ષતા પ્રપદ્યતે, મને પ્રત્યક્ષતા જાણે છે. કેવું જાણે છે? વાસુદેવ સર્વમિતિ, સર્વ વાસુદેવ છે એ રીતે આ જ્ઞાની પુરુષ મને જાણે છે. હું કોણ છું? સર્વાત્મા, અર્થાત વાસુદેવ અર્થાત હું જે સર્વના આત્મા છું એવા મારા સર્વાત્મતયા દર્શન કરી શકે છે આ જ્ઞાની પુરુષો. આત્મા એવ સર્વમ વાસુદેવ એવમ અપ્રતિપત્તો કારણ ઉચ્યતે. જો વાસુદેવ જ સર્વ છે, વાસુદેવ જ સર્વના આત્મા છે, જે કઈ છે વાસુદેવ જ હોય, તો પ્રત્યેક ભૂતે ભગવતી યથો જ્ઞાનમ કથમ ન ઉદયતી. આત્મા વાસુદેવ સર્વનો આત્મા છે, મારો પણ આત્મા જો હોય તો શા માટે આ ભગવાન પ્રત્યે દરેકનું જ્ઞાન નહીં થતું હોય? કારણ કે બધાનું મગજ મન બીજી જગ્યાએ છે. આમ એટલે ભગવાન કહે છે કે શા માટે સર્વનો અંતરાત્મા એવો હોવા છતાં પણ હું અર્થાત વાસુદેવનું જ્ઞાન સર્વ નથી? એટલે ભગવાન કારણ આપે છે કામૈ તૈ તૈ કૃતજ્ઞાનાઃ. કારણ કે ભિન્ન ભિન્ન પ્રકારની કામનાઓથી જેમનું વિવેક જ્ઞાન છે, વિવેક જ્ઞાનનું અપહરણ થઈ ગયું છે. આમ વિષય પ્રત્યે જે આકર્ષણ હોય છે એને કારણે મનુષ્યની વિવેક બુદ્ધિ જે છે એ વિવેક બુદ્ધિનું હરણ થઈ જતું હોય છે. અને એ જ કારણે વિષયોનું જે વાસ્તવિક સ્વરૂપ છે એના વિશે મનુષ્ય વિચારી શકતો નથી. આમ વિવેક બુદ્ધિ હોય તો વસ્તુ નિત્ય છે, અનિત્ય છે, ક્ષણિક છે, કેવી છે, અથવા તો આ વિષયોનો જે આનંદ છે એ પ્રાપ્ત કરવા માટે કયા પ્રકારની મારે કિંમત ચૂકવવી પડે છે, એમાં શું લાભ છે, શું ગેરલાભ છે, આ બધી ગણતરી કરી શકે કે આ બધી સમજી કરી શકે મનુષ્યમાં વિવેક બુદ્ધિ હોય, એની બુદ્ધિ સ્પષ્ટ હોય તો. પણ એની બુદ્ધિની સ્પષ્ટતા કેમ જતી રહે છે? કોઈ વસ્તુ એવું આકર્ષણ હોય છે કે એને કારણે એના દોષ એને દેખાતા જ નથી. જ્યાં આસક્તિ હોય એ વસ્તુનો દોષ આપણે દેખાય નહીં, અને ગુણ જે છે એ આપણે અનેક ઘણા લાગે. અને એને જ કારણે અવિવેકને કારણે આ જગતના વિષયો, જગતની સિદ્ધિઓ, જગતની પ્રાપ્તિઓ પ્રત્યે આકર્ષણ હોવાના કારણે ત્યાં જ એનું મન અભિમુખ થયું હોય, એ દિશામાં જ એનું મન જતું હોય, અને વાસુદેવ જે એનો આત્મા છે એના તરફ એનું મન અભિમુખ થતું જ નથી. પ્રાંચિખાની ચતુર્ણ સ્વયંભૂ પરમાત્માએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને જાણે કે એમને ન નાશ કરી નાખ્યો હોય. તસ્માત પરાંગ પશ્યતિ, અંતરાત્માને માટે પ્રત્યેક મનુષ્ય પરાંગ પશ્યતિ, બહાર જ જોતો હોય છે. અંતરાત્મા ક્યારે પણ અંતરાત્માને જોતો નથી, અર્થાત અંતરાત્માનું દર્શન કરતો નથી. આ ભગવાનના દર્શન ન થવા માટે, અરે ભગવાનના દર્શન તો સમજ્યા પરંતુ એવા દર્શન કરવાની ઈચ્છા પણ ન થવા માટે
કયા પ્રકારના અવરોધો છે. આ કામ એ મુખ્ય અવરોધ છે. કામ અર્થાત કોઈ વિષયના ભોગની તીવ્ર ઈચ્છાનું નામ કામ. કે અમુક વસ્તુ વગર મને ન ચાલે, એ હોય તો જ મને આનંદ આવે, તો જ સુખી થવું, તો જ સફળ થવું, એ ન હોય તો હું દુઃખી છું, નિષ્ફળ છું. આ પ્રકારની વિષયો પર જે આપણે આ વસ્તુ આરોપિત કરતા હોઈએ છીએ, જેને શોભના અધ્યાસ કહેવામાં આવે છે. વિષયોમાં રમણીયત્વ બુદ્ધિ, જે વિષયનો સ્વભાવ નથી પરંતુ જે રમણીયતા એનામાં આરોપિત કરવામાં આવે છે. અને તેથી વિષય પણ હું એક રમણીયતાનો અંચળો હું પોતે જોડાડું છું, અને પછી એ વિષય મને આકર્ષક લાગે છે. એટલે એને જ કારણે વિષય જેવો છે તેવો હું જોઈ કે સમજી શકતો નથી. આ એક મોટો અવરોધ છે. કઠોપનિષદમાં પણ આ જ વસ્તુ કહેવામાં આવે છે. કઈ વસ્તુ અવરોધ છે, કયો પ્રતિબંધ છે, જેને કારણે મનુષ્ય અજ્ઞાન તો છે, એને બરાબર છે, પણ અજ્ઞાન તો દરેકમાં સામાન્ય જ છે. અજ્ઞાન હોય તો પણ વિવેક બુદ્ધિ હોઈ શકે, અને વિવેક બુદ્ધિ હોય તો પછી ક્યારેક એ અજ્ઞાનમાંથી મુક્ત થઈ શકે. પણ એને વિવેક બુદ્ધિ પણ જન્મતી નથી, એનામાં જિજ્ઞાસા પણ જન્મતી નથી. એવી કઈ વસ્તુ છે? તો કે આ રાગ એટલે કામ. કામૈ તૈહિ તૈહિ જ્ઞાન. તેથી અપહૃત વિવેક વિજ્ઞાન, જેમનું વિવેક વિજ્ઞાનનું અપહરણ થઈ ગયું છે. પ્રપદ્યંતે અન્ય દેવતા. ભગવાન કહે છે હું વાસુદેવ, જે સર્વાત્મા છું, એમનો જ આત્મા છું. એને એ લોકો એનું શરણ એ લોકો લેતા નથી, એની પાસે જતા નથી. અન્ય દેવતા પ્રપદ્યંતે, બીજા બધા નાના નાના દેવતાઓ પાસે જાય છે. કે એમને જોઈએ છે શું? નાની નાની વસ્તુ જોઈએ છે. વાસુદેવ અર્થાત અનંત. આમ એનો વિવેક જાગ્રત થયો તો એ અનંતની કામના કરતા હોત. અને અનંતની જેને કામના હોય તો જોઈ શકે છે કે જગતના સર્વ વિષયો અને સર્વ પ્રાપ્તિઓ અંતવત કે મર્યાદિત હોવાને કારણે એમની કોઈ પણ ક્યારે મારી ઈચ્છા સંતોષી શકે એમ નથી. વિવેક જન્મે તો મનુષ્ય વાસુદેવ જે અનંત છે એના તરફ વળે, પરંતુ એ અનંતની કામના ન જન્મી હોવાને કારણે, કારણ કે પેલી મર્યાદિત વસ્તુઓની ભોગની કામનાઓ છે એ અનંતની કામનાને આચ્છાદિત રાખે છે. અને તેથી હવે નાની નાની કામનાઓ જન્મતી હોવાને કારણે, નાના નાના વિષયો, નાની નાની સિદ્ધિઓ, નાના નાના ભોગની કામનાઓ જન્મતી હોવાને કારણે મનુષ્ય એની પાસે જાય જ્યાં આગળથી આ કામના પૂરી થઈ શકતી હોય. ઘરમાં ભલે ને ગમે તેવું સારું ભોજન બનાવ્યું હોય, પણ મને તો ખાલી ભેળપુરી જ ખાવી હોય, પાઉંભાજી ખાવી હોય તો એવી જ જગ્યાએ જઈને એવું મળતું હોય, ભલે ને ત્યાં કમળો થતો હોય, પણ માણસે પાઉંભાજી ખાવી હોય એટલે ત્યાં જ જાય, જઈ મળતી હોય. ભલે ને એર કન્ડિશન રેસ્ટોરન્ટ હોય ને બધું જ સ્વચ્છ હોય, બધું જ સારું હોય, તો પાઉંભાજી ખાવી હોય ન મળતી હોય માટે એ ત્યાં જ જાય. એ ક્યાં જાય? જ્યાં પાઉંભાજી મળતી હોય. ભલે ને પરમાત્મા અનંત હોય, એને મોક્ષ અર્થાત નિત્ય મુક્તિ પ્રદાન કરી શકતો હોય, છતાં પણ એ માણસને માત્ર આવા ઇન્દ્રિયના ભોગની જયારે ઈચ્છા હોય કે પછી પોતાના અહંકારને તૃપ્ત કરવાની ઈચ્છા હોય, આમ પોતાને માન મળે, સન્માન મળે, ખ્યાતિ મળે, એટલે મનુષ્ય અહંકાર સંતોષાતો હોય. આમ ક્યાં તો ઇન્દ્રિયને સંતોષવાની ઈચ્છા હોય, ક્યાં તો અહંકારને સંતોષવાની ઈચ્છા હોય, તો એ વસ્તુ જે સંતોષ છે એની પાસે જ મનુષ્ય જવાનો હોય. અંતેથી પ્રપદ્યંતે અન્ય દેવતા. ભગવાન કહે છે મારી એ લોકો પ્રપત્તિ, મારી શરણાગતિ એ નથી લેતા, મારી પાસે નથી આવતા, નાના નાના બીજા દેવતાઓ પાસે જાય છે. એ દેવતાઓ બહુ કડક હોય છે. તમ નિયમ આસ્થા. ભગવાન નવમાધ્યાય મારી પાસે મારી ભક્તિ કરવા માટે કશા નિયમની આવશ્યકતા જ નથી. પણ બીજા બધા દેવતાઓની ભક્તિ કરવી હોય ને એમને ખુશ કરવા હોય, એમની પાસેથી જે આપણે જે મેળવવું હોય તો મુશ્કેલ છે. તમ નિયમ આસ્થાય. અંતેથી એ દેવતાઓને ખુશ કરવા માટે જે નિયમ છે એ બધા નિયમોનું એ લોકોએ પાલન કરવું પડે, અનેક વ્રત વગેરે ઉપવાસ વગેરે કરવું પડે. અને કયો માણસ કયા દેવતા પાસે જાય છે? દેવતાઓ પણ અનેક છે. પ્રકૃત્યા નિયતા સ્વયા પ્રકૃત્યા નિયતા સંત. પોતાની જ પ્રકૃતિ અર્થાત પૂર્વ જન્મના જે સંસ્કાર એને આવ્યા હોય, જેને કારણે અમુક પ્રકારના વલણો આપણે બંધાઈ ગયા હોય, જેને કારણે અમુક પ્રકારની રુચિ આપણી બંધાઈ ગઈ હોય, જેને કારણે અમુક રાગદ્વેષ આપણામાં દ્રઢ થઈ ગયા હોય, એ રુચિથી, રાગદ્વેષથી, વલણથી કે વાસનાઓથી પ્રેરાઈને મનુષ્ય તે દેવતા પાસે જાય અને
તે પ્રકારના નિયમનું પાલન કરે. યો યો યામ યામ તનુ ભક્ત શ્રદ્ધયા અર્ચિતુમિચ્છતિ. આ શ્લોક થઈ ગયો છે ને? હા, 20 સુધી જ છે ને? 21 નથી થયો. તો કોઈને એમ કે ચાલો ભલે ને ગમે તે દેવતાની સ્તુતિ કરે, ગમે તે દેવતાની એ લોકો આરાધના કરતા હોય, શું વાંધો છે? તત્ત દેવતા પ્રસાદાત કામિનાભિ સર્વેશ્વરે સર્વાત્મકે વાસુદેવે ક્રમેણ ભક્તિ ભવિષ્યતિ. કૃષ્ણદાય ભલે નાના નાના દેવતાઓનું આ લોકો આરાધના કરતા હોય, છતાં પણ છેવટે એ દેવતાઓની અનુગ્રહથી એમને સમય જતા ભગવાન વાસુદેવમાં એમનું ભક્તિ જન્મ છે. ભલે ને ગમે તે દેવતાની આરાધના કરતા હોય, શું વાંધો છે? એ દેવતાઓની આરાધના કરવાથી એ દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત થાય, અને એમ કરવાથી એમનામાં છેવટે વાસુદેવની ભક્તિ જન્મ છે તો ખરી જ ને? તો કે ના, પેલા દેવતાઓ બીજી ભક્તિ જન્મવા જ ના દે. બીજા હંમેશા દરેક દેવતા ઈચ્છે કે મારા પક્ષમાં આવે અને માટે એક વાર એટલે પછી એ માણસ એને એનો જ ભક્ત બનાવી રાખે. આ સાત બીજા વાળા દેવતાઓ પણ જવા થતું પણ એવું હોય છે એ વાસુદેવની ભક્તિથી આ ભક્તો વંચિત રહી જતા હોય છે. એવું પણ થાય. એ ભગવાન કહેવા માંગે છે. એટલે 21મા શ્લોકમાં કહે છે, 21મો શ્લોક 205મું પાનું વાંચો આપે. યો યો યામ યામ તનુમ ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ. યો યઃ ભક્તઃ યામ યામ તનુમ શ્રદ્ધયા અચ્યુતમિચ્છતિ. જે ભક્ત જે દેવતાની આરાધના શ્રદ્ધાથી કરવા ઈચ્છતો હોય, તસ્ય તસ્ય અચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. ભગવાન કહે છે તે દેવતાની, તે ભક્તની, તે દેવતા પ્રત્યેની જે શ્રદ્ધા છે એને હું વધારે દ્રઢ બનાવું છું. ભગવાન કહે છે કે આ લોકોની જે ભિન્ન ભિન્ન દેવતાઓ પ્રત્યે જે શ્રદ્ધા છે હું પણ આડો નથી આવતો. આપણે એમ કે ચાલો એ દેવતા ભલે ના કરતા, તમે કશું કેમ નથી કરતા? કેમ આપ ભગવાન વાસુદેવ સર્વ અંતર્યામી છો, કેમ એમની શ્રદ્ધા બદલીને આપના પ્રત્યે નથી કરતા? તો કે હું નથી કરતો. એ ભક્તોની જે દેવતા પ્રત્યે શ્રદ્ધા હોય એ શ્રદ્ધાને હું જ દ્રઢ બનાવું છું, જેથી એ શ્રદ્ધાથી પ્રેરાઈને એ લોકો વધારે શ્રદ્ધાપૂર્વક વળી આરાધના કરે. હવે એટલે ભગવાન આ જયારે કહી રહ્યા છે ત્યારે આપણા જીવનના જે નિયમો છે એ નિયમોનું ઉદ્ઘાટન કરી રહ્યા છે કે કયા પ્રકારના નિયમો આધ્યાત્મિક જીવનની અંદર પણ કે આપણે પૂજા અર્ચના આરાધના કરતા હોય ત્યાં પણ કયા પ્રકારના નિયમો કામ કરતા હોય છે ભગવાન અત્યારે કહી રહ્યા છે. અને શંકરાચાર્ય સમજાવે છે ભાષ્યમાં, તેષાં ચ કામિનાં યો યઃ કામી યામ યામ દેવતા તનુમ શ્રદ્ધયા સંયુક્તઃ ભક્તશ્ચ સન્ અર્ચિતુમ પૂજયિતુમ ઇચ્છતે તસ્ય તસ્ય કામિનઃ અચલાં સ્થિરાં શ્રદ્ધાં તામેવ વિદધામિ સ્થિરીકરોમિ યયા એવ પૂર્વં પ્રવૃત્તા સ્વભાવતઃ યોયામ દેવતા તનુમ શ્રદ્ધયા અર્ચિતુમિચ્છતિ ઇતિ. યો યો તેષાં ચ કામિનાં, એ બધા કામી જે છે અર્થાત આ બધી ભિન્ન ભિન્ન પ્રકારની કામના કરવાવાળાઓ
અને પોતાની કામનાને તૃપ્ત કરવા માટે ભિન્ન ભિન્ન દેવતાઓની આરાધના કરનારા જે છે એ પણ ભક્તો છે આમ તો, છતાં ભગવાનના ભક્તો નથી. અર્થાત એ બધા પ્રેય માર્ગના ભક્ત છે. દરેક મનુષ્ય ભક્ત તો છે, પણ વાસ્તવમાં એ મુખ્યત્વે જે બે માર્ગ એની વાત કરવામાં આવી છે, શ્રેય માર્ગ અને પ્રેય માર્ગ. ભગવાન જયારે એમ કહે છે કે જે લોકો મારી ઉપાસના કરે છે એ લોકો શ્રેયોથી છે, અર્થાત એ લોકો ભગવાનની એટલે એમના જીવનમાં છેવટે શ્રેયસ કે અનંત જે છે પરમાત્મા એને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે. ભલે એવી ઈચ્છાઓ ઉત્પન્ન થયા પછી પણ બધી કામનાઓ તરત જતી ન રહેતી હોવાને કારણે આપણામાં કામનાની પૂરી કરવાની પણ બધી ઈચ્છાઓ જન્મતી હોય, પણ છતાંય આપણા જેનું ધ્યેય એકવાર વાસુદેવ કે પરમાત્માનું નક્કી થયું એ માણસ કેવો છે? શ્રેય માર્ગમાં છે. જેનામાં વિવેક જન્મ્યો નથી કેવા છે? પ્રેય માર્ગ પર ચાલનારા છે. એ લોકો પણ એવું નથી કે પ્રેય માર્ગ કે એટલે કે વિષયના ભોગનો એવા માર્ગ પર ચાલનાર લોકો અધર્મી હોય, એવું નથી. એ પણ ધર્મનિષ્ઠ હોય. એ લોકો પણ શાસ્ત્રમાં કયા પ્રમાણે એ લોકો ધર્મનું પાલન કરતા હોય અને એ દેવતાઓને પ્રસન્ન કરવા માટે જે કંઈ આરાધના કરતા હોય એના નિયમોનું પાલન કરતા હોય, આમ પણ એ લોકો ધાર્મિક માણસો છે. ધાર્મિક માણસો હોવા છતાં પણ એમના જીવનનું ધ્યેય શું છે? પ્રેયસ એમના જીવનનું ધ્યેય છે. અભ્યુદય એમના જીવનનું ધ્યેય છે. અર્થાત ભૌતિક ઉન્નતિ કરવી, આપણે ભૌતિક સુખ સંપત્તિ પ્રાપ્ત કરવી, આ લોકમાં અને પરલોકમાં આ બધાના ભૌતિક સુખ ભોગવવા અને પ્રેયસ કહેવામાં આવે છે. જ્યારે અંતમાં તો કે અનંત સુખ પ્રાપ્ત કરવું, ભૌતિક નહીં પણ આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરવું. એક મનુષ્ય જે આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, બીજા કેવા છે? માત્ર ભૌતિક સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. એમાં વિવેકનો પ્રશ્ન છે. એકમાં વિવેક છે જીવન વિશે અને બીજામાં વિવેક નથી. જેમાં વિવેક છે લોકો જાણે છે કરતા હોય અને માત્ર ભૌતિક સુખ કે અભ્યુદય એનો પણ પ્રયત્ન કરતા હોય, એમાં પ્રયત્ન તો ખૂબ જ કરવો પડતો હોય છે, અને છતાં પણ એ લોકોને એના પ્રત્યે આકર્ષણ હોવાને કારણે આને માટેનું મૂલ્ય જન્મતું નથી. જીવનમાં આવું આધ્યાત્મિક સુખ માટેનું મૂલ્ય ના જન્મે તો માણસ કશું કરી ના શકે. એટલે આ બધી ભિન્ન ભિન્ન કામનાઓ કરનારા અને તેથી ભિન્ન ભિન્ન દેવતાઓની નિયમનું પાલન કરતા આરાધના કરનારાઓ છે. યો યહ કામી યામ યામ દેવતાતરમ શ્રદ્ધયા સંયુક્ત હૈ. જે કોઈ કામી અર્થાત કામના કરનારો હોય અને જે કોઈ દેવતાની એ આરાધના કરતા હોય શ્રદ્ધયા, એ તો ખરું કે એનામાં શ્રદ્ધા છે, એનામાં આસ્તિક્ય બુદ્ધિ છે કે આ દેવતા છે, આ કર્મ કરવાથી એને અનુરૂપ ફળ મળશે, આ પ્રકારની શ્રદ્ધા ન હોય તો આપણે કોઈ કર્મ કરી જ ના શકીએ. અને ભલે ને સકામ કર્મ કરતા હોય, ભલે આપણે કોઈ ભૌતિક ઉન્નતિ માટે કર્મ કરતા હોઈએ અને એને માટે આપણે દેવતાને પ્રસન્ન કરવા ઈચ્છતા હોઈએ તો પણ એ દેવતામાં શ્રદ્ધા હોવી જોઈએ. જોડે જોડે જે કર્મ આપણે કરીએ છીએ એનાથી દેવતા પ્રસન્ન થશે અને એ મને કર્મફળ આપશે અને મારું ઈચ્છિત ફળ પ્રાપ્ત થશે, એ પ્રકારની શ્રદ્ધા હોવી જોઈએ. આ શ્રદ્ધા કેવી છે? અપૂર્વમાં કે અદૃષ્ટમાં શ્રદ્ધા. આ વસ્તુ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, એટલા માટે શ્રદ્ધાની આવશ્યકતા છે. જો પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય હોય કે એક મહિનો નોકરી કરીશ અને તેથી મને પગાર મળવાનો છે જ, એ અનુભવનો વિષય હોય ત્યાં બહુ શ્રદ્ધાની આવશ્યકતા નથી. પણ જે આ અનુભવનો વિષય પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય ન હોય ત્યાં શ્રદ્ધાની આવશ્યકતા છે. અને એવી શ્રદ્ધા દરેકમાં હોય જ છે કે સાત્વિકી શ્રદ્ધા હોય, રાજસી શ્રદ્ધા હોય કે કામ, એટલે યામ યામ શ્રદ્ધામ અથવા યામ યામ દેવતાતનું શ્રદ્ધા, ભિન્ન ભિન્ન પ્રકારની શ્રદ્ધાઓ લોકોમાં હોય છે. આ ભક્ત કેવો? સાત્વિક ભક્ત હોય, રાજસ ભક્ત હોય, તામસ ભક્ત હોય. સાત્વિક ભક્ત હોય હંમેશા એ ઈશ્વરનું આરાધન કરતો હોય, એને મુક્તિ માટે કે જ્ઞાન માટેનો પ્રેમ હોય સામાન્ય રીતે. રાજસ ભક્ત હોય એને ભોગ મળે પ્રેમ હોય, તામસ ભક્ત હોય એને હિંસા કે ક્રૂરતા મળે પ્રેમ હોય. અને એ પ્રકારની શ્રદ્ધા લઈને દરેક ધરાવતા હોય છે. રાવણ પણ ભગવાનની આરાધના કરતો શ્રદ્ધાપૂર્વક બહુ જનૂનથી કરે. બધા રાક્ષસો બધા લોકો જનૂનથી ભગવાનની આરાધના કરતા હતા. દેવતાઓ કરે એના કરતા વધારે જનૂનથી તપસ્યા કરતા હોય. ભગવાનને પ્રસન્ન થયો કોઈ છૂટકો જ નહીં તો માગે શું? હું બધાનો નાશ કરી નાખું, મારો કોઈ દિવસ નાશ ના થાય, હું આના જીતી લઉં, મને ફલાણો દોષ પ્રાપ્ત થાય, આવી જ માગણી થાય. પ્રહલાદના પર ભગવાન પ્રસન્ન થાય, માગે ભગવાન મને વૈકુંઠમાં જવું એવું કે. અને પેલા ભગવાન પ્રસન્ન થાય, હિરણ્યકશિપુ પ્રસન્ન થાય તો આખી દુનિયાનો રાજા બન્યો, બધાનો નાશ કરી નાખો.
બધા ભોગ ભોગવેલા. આમ તપસ્યા કરવાની એકની એક જ હોય છતાંય પણ એની પાછળની ઈચ્છા જુદી હોવાને કારણે માણસો જુદા પ્રકારની માંગણી કરતા હોય છે. એટલે કોઈ દેવતાઓનું ભજન કરતા હોય, કોઈ યક્ષ રાક્ષસનું ભજન કરતા હોય, કોઈ ભૂત પ્રેતનું ભજન કરતા હોય, જે કરતા હોય તે ખરા. શ્રદ્ધાયા સંયુક્ત હૈ ભક્તશ્ચ, એટલે ભક્ત્યા સંયુક્ત હૈ. વળી એ દેવતાનો ભક્ત બનીને એ દેવતા પ્રત્યે શ્રદ્ધા ધરાવતો અર્ચિતમ ઈચ્છતી પૂજયિતુમ ઈચ્છતી, તે દેવતાની અર્ચના કે પૂજા કે આરાધના કરવાની ઈચ્છા રાખે છે. તો ભગવાન પોતે શું કરે છે અહીંયા આગળ? તસ્ય તસ્ય કામિનઃ અચલામ સ્થિરામ શ્રદ્ધામ તામેવ વિદધામિ સ્થિરીકરોમિ. ભગવાન કહે છે કે તસ્ય તસ્ય કામિનઃ, એ જે કામી કે કામના કરનાર મનુષ્ય છે એની એ દેવતા પ્રત્યેની એ શ્રદ્ધાને હું વધારે સ્થિર બનાવતો, તોડતો નથી. ભગવાન હું ક્યારે પણ ગમે તે પ્રકારનો ભક્ત હોય પણ એની શ્રદ્ધા પર ક્યારે આઘાત કરતો નથી. મનુષ્યની મુખ્ય સંપત્તિ કઈ છે? શ્રદ્ધા. અને ભગવાન પોતે જ કહે છે કે ભલે મારી પાસે ના આવે, ભલે બીજા દેવતાઓ પાસે જતા હોય અને હું જોઉં કે એમની ત્યાં શ્રદ્ધા છે, તો પછી એ શ્રદ્ધાને હું વધારે દ્રઢ બનાવું છું. એમની શ્રદ્ધા પર આઘાત કરતો નથી. કારણ કે કદાચ આપણે પ્રવચન આપીને એની શ્રદ્ધાને આઘાત ત્યાં કરીએ અને એની શ્રદ્ધા ત્યાં ઉઠી જાય અને અહીં શ્રદ્ધા ઉત્પન્ન થઈ નથી, માણસ કેવો બની જાય? ઉભય ભ્રષ્ટ બની જાય. તેનો પણ ના રહે, અહીંનો પણ ના રહે. કારણ કે બીજાની શ્રદ્ધાને આપણે આઘાત કરી શકીએ, ભગવાને કરી શકે, પણ કશાકમાં શ્રદ્ધા ઉત્પન્ન કરવી સરળ નથી. કારણ કે એ શ્રદ્ધા ક્યારે ઉત્પન્ન? પૂર્વ જન્મના સંસ્કારને કારણે આપણામાં શ્રદ્ધા ઉત્પન્ન થાય. એમ આપણે ઈચ્છીએ તો પણ શ્રદ્ધા ઉત્પન્ન ના કરી શકીએ. પૂર્વ જન્મના સંસ્કારને કારણે આપણામાં શ્રદ્ધા ઉત્પન્ન થયેલી હોય છે અને તેથી એમાં જ આઘાત થાય તો આપણે ઈચ્છીએ ત્યાં શ્રદ્ધા ના કરી શકીએ. એ શ્રદ્ધા માટે ઘણું બધું જોઈએ. પાછું ઘણા બધા કદાચ ઘણી બધી આરાધના કરવી પડે, ઘણું બધું કરવું પડે તો શ્રદ્ધા કદાચ ઉત્પન્ન થાય. અને તેથી જયારે શ્રદ્ધા પર આઘાત કરવામાં આવે ત્યારે મનુષ્ય શ્રદ્ધાહીન બની જાય, ઉભય ભ્રષ્ટ બની જાય. ભગવાન કહે હું એવું નથી કરતો. નથી ભલે જે કઈ દેવતાની ઉપાસના કરતા હોય એ દેવતા પ્રત્યેની શ્રદ્ધા વળી હું દ્રઢ કરું છું. અને એવું એટલે કહ્યું અર્ચિતો ઈચ્છતી તસ્ય તસ્ય કામેહ અચલામ સ્થિરામ શ્રદ્ધામ તામેવ વિદધામિ. તામેવ તામ શ્રદ્ધામ અથવા તામ દેવતા પ્રતિ શ્રદ્ધામ, એ દેવતા પ્રત્યેની શ્રદ્ધાને વિદધામિ સ્થિર કરોમી, હું સ્થિર બનાવું છું. યયા એવ પૂર્વમ પ્રવૃત્ત સ્વભાવતઃ, પોતાના સ્વભાવથી પૂર્વજન્મના સંસ્કારથી જે શ્રદ્ધા લઈને એ દેવતાની આરાધના કરવામાં પ્રવૃત્ત થયેલો એ જ શ્રદ્ધાને અને એ દેવતા પ્રત્યેની શ્રદ્ધાને હું વધારે દ્રઢ બનાવું છું. યૌયામ દેવતાતનું શ્રદ્ધયા અર્ચિતમિચ્છતિ, તેઓ જે દેવતાની અર્ચના કરતો હોય આરાધના એ દેવતા પ્રત્યેની એની એ શ્રદ્ધાને હું વધારે દ્રઢ બનાવું છું. તો મત વિષયામ શ્રદ્ધામ તસ્ય કરોમિ ઇત્યર્થ. ભગવાન કહે છે કે એમની શ્રદ્ધા બધાને મારા પ્રત્યે થાય એવું નથી કરતો, એના એ દેવતા પ્રત્યેની શ્રદ્ધાનો દ્રઢ બનાવ છે. અચ્છા, એમ થવાથી શું થાય છે તો કહે છે આગળ 22મા શ્લોકમાં સતયા શ્રદ્ધયા યુક્તઃ તસ્યારાધનમીહતે લભતે ચ તતઃ કામાન મયૈવ વિહિતાન હિતાન. સહ તયા શ્રદ્ધયા યુક્ત, અને પેલો ભક્ત પેલા દેવતાનો ભક્ત તયા શ્રદ્ધયા યુક્ત, એ શ્રદ્ધાથી યુક્ત થઈને તસ્યા આરાધન ઇહતે, એ શ્રદ્ધાને જે દ્રઢ કરી એની વળી પાછી એ ભક્તે એ દેવતાને છે એ દેવતાની આરાધના વળી પાછો કરતો હોય છે. ઇહતે ઇહતે એટલે કરતો હોય છે. લભતે છે તતઃ કામાન, અને એમ કરવાથી તતઃ કામાન લભતે,
શ્રદ્ધાપૂર્વક એ દેવતાની આરાધના કરવાને કારણે એનું જે ઈચ્છિત ફળ હોય છે, જે ઈચ્છા હોય છે એ ઈચ્છા પૂરી પણ થતી હોય છે. કોણ ઈચ્છા પૂરી કરતું હોય છે? પેલા દેવતાઓ ઈચ્છા પૂરી કરતા હોય છે. ભગવાન કહે છે કે દેવતાઓ ઈચ્છા પૂરી કરતા જણાય, પણ છોડો તો હું જે ઈચ્છા પૂરી કરતા હોય મયા એવ વિહિતાનિતા. કારણ કે એ બધી કામનાઓ જે પૂર્ણ કરનાર છે હું જ છું. હું જ અંતમાં કર્મફલ દાતા છું. અને બધા દેવતાઓનો અંતર્યામી પણ હું છું. આ બધા દેવતાઓ મારા જ અંગ છે. અંતેથી ભલે ને પ્રત્યક્ષ રીતે એ દેવતા આપણને કર્મફળ આપતો જણાય, પણ વાસ્તવમાં હું જ બધાને કર્મફળ પ્રદાન કરું છું. એટલે મારા જ પ્રદાન કરેલા ફળથી આ લોકો એ દેવતાની શ્રદ્ધા કરે. ભગવાનનું કેટલી ઉદારતા કહેવાય. ખરેખર કર્મફળ આપનાર પોતે જ છે, અને છતાંય પણ એ જાણવા નહીં કે હું કર્મફળ આપું છું. લોકોને શું લાગે આ દેવતા પ્રત્યેથી મને કર્મફળ મળ્યું. એ દેવતાઓ તો પોસ્ટમેન જમા છે. ભલે આપણને 500 રૂપિયાનો મની ઓર્ડર આપી ગયો હોય, પ્રત્યક્ષ એમ જણાય કે આ મને 500 રૂપિયા એને આપ્યા, પણ ખરેખર મોકલનાર બીજો હોય. તો ભલે પ્રત્યક્ષ રીતે આપણે આ દેવતાઓ કર્મફળ આપતા હોય, વાસ્તવમાં ઈશ્વર જ કર્મફળ દાતા છે. હું જ એમને આ દેવતાઓ દ્વારા એમનું ઈચ્છિત કર્મફળ પ્રદાન કરીને એમની શ્રદ્ધાને વધારે દ્રઢ બનાવું છું. આ રીતે ભગવાન કહે છે. એ ભાષ્યમાં શંકરાચાર્યજી સતયા મદ્વિહિતયા શ્રદ્ધયા યુક્ત સન્ તસ્યાઃ દેવતા તન્વાઃ આરાધનમ ઈહતે ચેષ્ટતે લભતે ચ તતઃ તસ્યાઃ આરાધિતાયાઃ દેવતા તન્વાઃ કામાઈપ્સિતાઃ મયા એવ પરમેશ્વરેણ સર્વજ્ઞેન કર્મ ફલ વિભાગજ્ઞતયા વિહિતા નિર્મિતા તાન હિ યસ્માત તે ભગવતા વિહિતા કામઃ તસ્માત તાન અવશ્યમ લભતે ઇત્યર્થઃ. સહ તયા એટલે કે મદભેદયા શ્રદ્ધયા યુક્ત સન, એ જ દેવતાનો ભક્ત મેં જ જે સ્થિર કે દ્રઢ કરેલ જે શ્રદ્ધાથી યુક્ત થઈને શ્રદ્ધા પ્રાપ્ત કરીને શ્રદ્ધા સહિત તસ્યા દેવતા તન્વાહ રાધનમ. આમ તો શબ્દ આરાધનમ છે, પણ આરાધન શબ્દ આ એનો ઉપસર્ગ છે અને રાધ એ ધાતુ છે. તો રાધ ઉપસર્ગ વગર પણ રાધ ધાતુ આરાધન જ થતો હોય છે. ઉપસર્ગ રહિતો બી રાધયતિ પૂજા. રાધ ધાતુ નો અર્થ છે પૂજા. એટલે પણ આ ન લગાડીએ, નરું રાધયતિ લખીએ તો પણ ચાલે. એટલે રાધા એટલે શું? આરાધના. રાધા શું છે? ખરેખર ભગવાનની આરાધના છે. તસ્યા એટલે આપણે રાધાનો ઉલ્લેખ કરવાનો જરૂર નથી, તો હંમેશા હોય જ ભગવાનની સાથે. કોઈ કે ભાગવતમાં તો રાધાના નામનો ઉલ્લેખ જ નથી. તમે રાધા રાધા ક્યાંથી લઈ આવ્યા? રાધાના મોટા ભક્તો છે, ભગવાન કરતા મોટા ભક્તો છે. કે એમાં રાધાનું નામ તો અમને ગોપનીય છે, છુપાવવાની વસ્તુ છે ને, એને બહાર પ્રગટ થાય જ નહીં. ગોપનીય વસ્તુ હોય હંમેશા એને વ્યક્ત કરવાની ના હોય, તો એનો ઉલ્લેખ થાય એની સમજ હંમેશા પડી જાય. રાધા એટલે આરાધના. આમ હંમેશા ભગવાન સાથે ભગવાનની આરાધના જોડાયેલી છે. પણ તસ્યા આરાધનમ ઈહતે. રાધનમ એટલે આરાધનમ શંકર ઈહતે ચેષ્ટતે. ટૂંકમાં એ નિર્વર્તયથી એ આરાધના કરતા હોય છે. એ શ્રદ્ધાથી મેં જે દ્રઢ કરી છે એ જ શ્રદ્ધાથી યુક્ત થઈને એ ભક્તો એ દેવતાની આરાધના કરતા હોય છે. તો આરાધ્ય દેવતા પ્રસાદાત ફલ પ્રાપ્તો કિમ ઈશ્વરેણ. ચલો ભાઈ, અમે પેલા દેવતાને આરાધના કરી અને દેવતાના અનુગ્રહમાં ફળ પ્રાપ્ત થયું, પછી ઈશ્વર વચ્ચે ક્યાં આવ્યા? એટલા જ માટે મીમાંસક લોકો ઈશ્વરને સ્વીકારતા જ નથી હોતા. જે દેવતાને આરાધના કરી હોય એની પાસે કર્મફળ મળતું હોય તો ઈશ્વર હોય ક્યાં આવે?
અંતેથી આર્ય સમાજ વાળા કે લોકો પણ આવા ઈશ્વર એ લોકો દેવતાને સ્વીકારે. કોઈ દેવતા સિવાયના કોઈ ઈશ્વરને સ્વીકારવાની આવશ્યકતા નથી. એટલે જ કહે છે કે જો એ દેવતાને આરાધના કરવાથી એ દેવતાના અનુગ્રહથી આપણને ફળ મળતું હોય તો પછી એમાં ઈશ્વર આવ્યા જ ક્યાં? ભગવાન આપ ક્યાં આવ્યા? એટલે કહે છે કે તસ્યા આરાધિતાયા તતઃ એ શું છે? પાંચમી વિભક્તિ છે. એનો અર્થ કર્યો તતઃ એટલે કે તસ્યા આરાધિતાયા દેવતા તન્વાહ. ટૂંકમાં જેની આરાધના કરવામાં આવી છે એવા જે દેવતા છે એની પાસેથી કામાન ઈપ્સિતાન મયા એવ વિહિતાન. ભલે દેવતાઓ પાસેથી એમના ઈષ્ટ ફળ મળતા હોય છતાં પણ છોડે ક્યાંથી આવે છે? મયા એવ વિહિતાન. હું કોણ છું? મયા એવ પરમેશ્વરેણ સર્વજ્ઞેન કર્મફલ વિભાગજ્ઞયા વિહિતાન. હું કોણ છું? પરમેશ્વર. આ બધા ઈશ્વર છે. આ દરેક દેવતાને ઘણી સત્તા હોય છે, ઘણી શક્તિ એમનામાં હોય માટે દરેકને ઈશ્વર એટલે જે બીજાનું શાસન કરવા માટે શક્તિમાન છે નામ ઈશ્વર. આમ બધા દેવતાઓ પણ એક અર્થમાં ઈશ્વર કહી શકાય, કારણ કે એમનો એક પ્રકારની શક્તિ હોય છે. હું કહું છું પરમેશ્વર. આ બધા દેવતાઓનો પણ પરમ ઈશ્વર. કહું છું સર્વજ્ઞ ને ભગવાન. આ ભક્ત પેલા દેવતાની આરાધના કરતા હોય એને આપણે ખબર કેમ પડે? તો હું સર્વજ્ઞ છું. સર્વના અંતરનો સાક્ષી હોવાને કારણે જ્યાં જે કંઈ થઈ રહ્યો હોય એ સર્વ હું જાણતો હોઉં છું. મયા પરમેશ્વરેણ સર્વજ્ઞેન. એનું સર્વજ્ઞ હોવાને કારણે હું જાણું છું કોણ કયું ફળ કર્મ કરે છે અને એ કર્મનું યોગ્ય ફળ કયું એ પણ હું જાણતો હોઉં છું. કારણ કે કોણ આપણને કર્મનું યથાયોગ્ય ફળ આપી શકે? જેને આપણા કર્મનું પૂરેપૂરું જ્ઞાન હોય છે. ઘણી વાર આપણે ઘણું સારું કામ કરતા હોય છે કે આપણને યોગ્ય વળતર નથી મળતું. ઘણી વાર લાગે આપણે ન્યાય થતો નથી હોતો. કે જે આ લોકો લૌકિક લોકો ન્યાય કરનારા હોય એ બિચારાની બુદ્ધિ મર્યાદિત હોવાને કારણે ઘણી વાર ઘણું સારું કર્મ કર્યું હોય છતાં પણ એને અનુરૂપ ફળ ના મળે અને ઘણી વાર કશું જાત લાગુ ન કર્યું તો પણ મહાન ફળ મળી જાય. આવી જાતની વિષમતા આપણને વ્યવહારમાં જોવા મળે છે. એટલા જ માટે કે વ્યવહારિક મનુષ્યો હોય છે એનું અલ્પ જ્ઞાન હોવાને કારણે બધું જાણવા અને સમજવા એ લોકો શક્તિમાન ન હોય તો ભગવાન કહ્યું છે સર્વજ્ઞ છે. અને એવું જ હોવાને કારણે એ જાણે છે કે પ્રત્યેક કર્મ બહાર જે કેવું થયું એની પાછળની ભાવના કેવી છે, એમાં કયા કયા દોષ રહી ગયા હોય, આ બધી વસ્તુનું સૂક્ષ્મ જેને જ્ઞાન હોય એ જ ખરેખર એ કર્મનું યથાયોગ્ય અને યથા સમય ફળ આપવા માટે શક્તિમાન છે. એટલે કે છે મયા સર્વજ્ઞેના કર્મફલ વિભાગજ્ઞતયા. કર્મ અને ફળનો વિભાગ છે એનું જ્ઞાન ધરાવનાર વિહિતાન કામાન. તેથી હું આવો સર્વજ્ઞ પરમેશ્વર જે છું એમને જે આ રીતે એમના કર્મ પ્રમાણે જે ફળ એમને આપે છે તો એ એમને પ્રાપ્ત થાય. એ દેવતાઓ દ્વારા મેં જ આપેલા કર્મફળ એમને પ્રાપ્ત થાય છે. શું ભગવાન શું કામ કહેતા હશે? એટલે કહે છે અહીંયા શંકરાચાર્યજી યસ્માત તે એટલે યસ્માત તે ભગવતા વિહિતા કામા તસ્માત તાન અવશ્યમ લભતે ઇત્યર્થ. કારણ કે આ બધા કર્મફળ છેવટે ભગવાન પોતે જ આપતો હોય છે અને માટે આ ભક્તો જરૂર પ્રાપ્ત કરે છે. ભગવાન પોતે બાહેંધારી આપે છે. એટલે મહિના સ્તોત્રમાં કહે છે ને કે ક્રતો સુપ્તે જાગ્રત ત્વમસી ફલે યોગે ક્રતુમદામ કો કર્મ પ્રધ્વસ્ત્વમ ફલિત પુરુષારાધન મૃતે. મનુષ્ય કર્મ તો કર્યું અને કર્મ કર્યા પછી તો નષ્ટ થઈ ગયું અને પછી કોણ જાગૃત રહેશે જે આ કર્મનું ફળ તો કેટલાય સમય પછી અને કયા સ્થળે મળતું હોય અને કયા જન્મમાં પણ મળતું હોય. કર્મ તો ઊંઘી ગયું, નષ્ટ થઈ ગયું, તો કોણ જાગૃત રહેશે જે નક્કી કરે કે મને ક્યારે કેવું અને શું ફળ મળવું જોઈએ? ત્વમસી જાગૃત. ભગવાન આપ જ જાગૃત હશે. કો કર્મ પ્રધ્વસ્તમ ફલિત પુરુષારાધન મૃતે. કર્મ જે નષ્ટ થઈ ગયું એ ભગવાનની આરાધના અને ભગવાન અનુગ્રહ વગર શું ફળ આપવાની શક્તિમાન છે? કર્મ તો બિચારું જળ છે, એકી ફળ આપવા માટે સમર્થ નથી. પરંતુ પરમાત્મા જે ચેતન છે અને જે કર્મ પૂરું થયા પછી અને કર્મફળ ન મળે ત્યાં સુધી એ બે જોડનારી સાંકળ ગઈ તો ઈશ્વર. કર્મ અત્યારે આપણે કર્યું અને ભવિષ્યમાં કર્મનું ફળ મળે એ બંને જોડનારની સાંકળ ગઈ તો ભગવાન. એટલા જ માટે કહે છે કે તેથી ભગવાન જયારે આપના બધા ભક્તો કર્મ કરતા હોય ત્યારે ભલે શ્રુતિની આજ્ઞાથી કર્મ કરતા હોય, વેદની આજ્ઞાથી કર્મ કરતા હોય, પણ
આપ જામીન છો એમ જાણીને કર્મ કરે. આપ જેવા જામીન બેઠા હોય એટલે એમને જરાય ચિંતા નથી. આપની સમક્ષ જોઈને આપની જામીનગીરીની એમને ખાતરી હોવાને કારણે શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રોએ કહેલા કર્મનું લોકો અનુષ્ઠાન કરે છે. તે તો અહીં પણ કહે છે, ભગવાન કહે છે કે હું જામીનગીરી આપતો હોવાને કારણે એ લોકોએ આરાધના કરી હોય એનું પણ અવશ્ય મળશે, કારણ કે હું એ કર્મ પણ આપનાર છું. તાન અવશ્યમ લભતે ઇત્યર્થઃ. એકો બહૂનાં યો વિદધાતિ કામાન. નિત્યઃ અનિત્યાનાં ચેતનશ્ચેતનાનાં એકો બહૂનાં યો વિદધાતિ કામાન. કઠોપનિષદ કહે છે નિત્યઃ અનિત્યાનાં, આ સર્વ અનિત્યની મધ્ય જે નિત્ય છે. ચેતનશ્ચેતનાનાં, આ ચેતનવંતા જે જીવો છે, જે ચેતન ચૈતન્ય છે. એક બહુનામ, જે બહુમાં એક છે. વિદધાતિ કામાન, અંતેથી જે બધા લોકોની કામનાઓ પૂર્ણ કરતા હોય છે. શ્લોકમાં શું છે? બીજી પંક્તિમાં લભતે છે તતઃ કામાન મયૈવ વિહિતાન હિતાન. અત્યારે શું લખ્યું છે? હિ અને તાન બેને જુદા જુદા લખાય છે. વિહિતાન હિ અને તાન. પરંતુ આપણે શ્લોક બોલતા હોય ત્યારે હિ તાન છે કે હિતાન છે ખબર ના પડે. એટલે ઘણી વાર લોકો હિ અને તાન બે જુદા શબ્દો લેવાને બદલે હિતાન એક શબ્દ લેતા હોય અને વ્યાખ્યા કરતા હોય છે. શંકરાચાર્ય એવી વ્યાખ્યા પણ આપે છે. હિતાન તે પદચ્છેદે હિતત્વં કામાનાં ઉપચરિતં કલ્પ્યં નહીં કામાઃ હિતાઃ કસ્યચિત. હિતાન કે પદચ્છેદે, આમ હિ અને તાન બે જુદા શબ્દ ન લેતા હિતાન એક શબ્દ લેતો શું થાય? હિતાન કામાન. તો લભતે છે તથા હિતાન કામાન મયૈવ વિહિતાન. હિતાન એટલે કે ઈચ્છનીય, અર્થાત એ લોકો પેલા દેવતાઓની આરાધના કરવાથી એમના ઈચ્છનીય જે છે એ કામ કે એ પદાર્થો પ્રાપ્ત કરે છે. શંકરાચાર્ય કહે છે કે પદાર્થો ઈચ્છનીય કહેવાય નહીં, કામનાઓને ઈચ્છનીય કહેવાય નહીં. માત્ર જે કામના કરે એને ઈચ્છનીય લાગતી હોય પણ ખરેખર ઈચ્છનીય હોતી નથી. એવું છે ને, બે વસ્તુ છે, એક ઈચ્છિત અને બીજું કયું? ઈચ્છનીય. ઈચ્છિત એટલે શું? જેને આપણે ઈચ્છા કરતા હોઈએ તે. ઈચ્છનીય એટલે શું? જે ઈચ્છા કરવા યોગ્ય છે. આપણે કશાની ઈચ્છા કરતા હોઈએ ત્યારે આપણે એમ માનીએ કે ઈચ્છા કરવા યોગ્ય છે, માટે આપણે ઈચ્છા કરતા હોઈએ. પણ એ પદાર્થ ઈચ્છા કરવા યોગ્ય છે કે નહીં એ આપણે વિવેક બુદ્ધિ પર આધારિત છે. ઘણી વાર ઈચ્છા કરવા યોગ્ય ન વસ્તુની આપણે ઈચ્છા કરતા હોઈએ છીએ અને આપણે વિવેક બુદ્ધિ આવી રીતે ગૂંચવાઈ ગઈ હોવાને કારણે અનિચ્છનીય વસ્તુ પણ આપણે ઈચ્છનીય લાગતી હોય અને બરાબર ઈચ્છા કરતા હોય. એટલે શંકરાચાર્ય કહે છે કોઈ પદાર્થો ઈચ્છનીય ના હોય, ઈચ્છિત ભલે હોય, ઈચ્છિત પદાર્થો આપું છું પણ ઈચ્છનીય છે એવું નથી. હિતાન એટલે ઈચ્છનીય. હિતાન એટલે પદચ્છેદે હિતત્વં કામાનાં ઉપચરિતં કલ્પ્યમ. ભગવાન તો ન જ કહી શકે ઈચ્છનીય પદાર્થ ના આપું છું. જી ઈચ્છનીયત્વમ છે ભગવાન ઉપચરિતમ. એ તો માત્ર હિતતયા પ્રતીયમાનાનામ, જે લોકોમાં વિવેક બુદ્ધિ નથી હોતી એમને પદાર્થો ઈચ્છનીય લાગતા હોય છે, ભોળવાઈ જતા હોય છે. ઘણા લોકો બહારનું દેખાવ જોઈને ભોળવાઈ જતા હોય એટલે આગળ એ લોકો તપાસ કરે જ નહીં કે અંદર શું છે. બહારનું પેલું પેકિંગ એવું સરસ હોય ને આમ આકર્ષક હોય એટલે અંદર શું છે જોવાની તસદી આપણે લેતા જ ના હોઈએ. ખોલે આપણે ખબર કે અંદરથી શું શું નીકળતું હોય છે. અને તેમ જગતના વિષયો પણ બહારનું પેકિંગ સરસ હોય, બહુ આકર્ષક દેખાતા હોય અને એને કારણે આપણે પેલા બહુ શું કહેવાય તમાટ એવા સ્વાદિષ્ટ જણાતા હોય. મારે આપણે આ કે પછી કમળો થાય જુદી વાત છે. શરૂઆતમાં શું થતું આ જગતના પદાર્થો કમળો જ થયા કરે પછી આપણને. અને તેથી એક સાધુ એને મારે દવા લીધી એમાંથી પછી માથું દુખે એની દવા લીધી, પછી પેટમાં દુખે એની દવા લીધી, પછી પગ દુખે એની દવા લે, એમ જન્મ ચાલ્યા કરતું હોય. નવું નવું દુખે નવી દવા લીધા કરે. એટલે ખરેખર આ પદાર્થો છે એ ઈચ્છનીય ના જ કહેવાય, કારણ કે આપણે પરતંત્ર બનાવે છે. જેમ જેમ પદાર્થોનું સુખ ભોગવતા જઈએ તેમ તેમ આપણે એ પદાર્થને પરતંત્ર બનતા જઈએ છીએ. આપણી કામના વધારે તીવ્ર બનતી જાય છે અને છેવટે આપણે એ પદાર્થ પણ આનંદ આપી શકતો નથી, માટે વળી પાસે બીજા પદાર્થની કામના કરતા હોઈએ છીએ. અને
ક્યારે પણ આપણું કોઈ શાશ્વત સુખ આપણને આપી શકે નહીં, કે લાંબા ગાળાનું સુખ ના આપી શકે. એટલે શંકરાચાર્ય કે હિતાનિ પદચ્છેદે હિતત્વમ કામાનામ ઉપચરિતમ કલ્પ્યમ. એ ઔપચારિક અર્થમાં જ ગણવામાં આવે છે, મુખ્ય અર્થમાં નહીં. કામાહ હિતાહ કસ્યચિત. કોઈ પણ મનુષ્ય એવું નથી જેના માટે આ કામનાઓ હિતકારી હોય. કે કામના જયારે કરતો હોઉં ત્યારે બહારના વિષયની કામના ત્યારે થઈ શકે જયારે આત્માની કામના ન થતી હોય. આ બે કામનાઓ એક સાથે એક ક્ષણે મનમાં ન સંભવી શકે. આત્માની કામના અને વિષયની કામના બંને ક્યારે મનમાં એક સાથે ન સંભવી શકે. માણસ વિષયની કામના કરે છે એનો અર્થ એ થયો કે આત્માની કામનાથી વંચિત રહી જ ગયો છે, પણ એનું અહિત થઈ ગયું છે. વિષયની કામના માત્રથી જ મનુષ્ય અહિત થતું હોય, અને તેથી આ વિષયો કે વિષયની કામનાઓ ક્યારે પણ હિતકર હોય બની જ ન શકે. મનુષ્યનું અહિત કર્યા વગર, પોતાનું અહિત કર્યા વગર મનુષ્ય ક્યારે પણ બીજા કોઈ વિષયની કામના કરી જ ન શકે. તો ભગવાન એવું કેમ કહો છો? પ્રેક્ષા પૂર્વકારણી કામાનામ હિતત્વ ભાવે. કે ભાઈ અવિવેકી મનુષ્યને આ બધા વિષયો હિતકર જણાય છે, વિવેકી હોવાને હિતકર જણાતા નથી. તો ભગવાન એમ કેમ કહો છો કે અવિવેકી મનુષ્ય માટે આ હિતકર નથી? કોઈને માટે હિતકર નથી, બુદ્ધિમાન માટે હિતકર નથી, પણ તો જાણે છે. અને બુદ્ધિ વગર તો મનુષ્ય જાણતો નથી, અને છતાં એને હિતકર માને છે, માટે હિતકર બની જતા નથી. એમ માને તેતા ખરેખર પણ એ હિતકર નથી. કેમ તો કે આ બધા વિષયો કે કામનાઓ હિતકર નથી. તો ભગવાન સમજાવે છે 23મા શ્લોકમાં, અંતવત્તુ ફલમ તેષાં તદ્ભવત્યલ્પમેધસાં દેવાન દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપી. અંતવત્તુ ફલમ તેષાં તદ્ભવતિ અલ્પમેધસાં. તેષાં અલ્પમેધસાં તત્ફલમ અંતવત ભવતિ, અંતવત એવ ભવતિ. એ બધા અલ્પમેધસતા, અલ્પબુદ્ધિના અવિવેકી મનુષ્યો જે આ પ્રકારની નાની મોટી કામનાઓ કરતા હોય છે, જે ફળ પ્રાપ્ત કરે કેવું છે? અંતવત, અર્થાત એ અત્યંત ક્ષણિક અને ફળ પ્રાપ્ત થતું હોય, કે પછી ફળ જ એને કહેવાય. ફલગુતયા લીયતે ફલમ. જેમ પેલું ફળ જોતામાં નષ્ટ થઈ જતું હોય છે ને આપણી સમક્ષ, તેમ જે નષ્ટ થઈ જાય નામ ફળ. અને ફળ વસ્તુ કેવી હોય? હંમેશા નશ્વર હોય. અને તેથી એ લોકોને કેવું ફળ મળે છે? નશ્વર ફળ મળે છે. એ જ હોય દેવાન દેવયજ હયાંતિ. આમ દેવતાઓનું યજન કરનારાઓ દેવતાઓને પ્રાપ્ત કરે, અર્થાત એ લોકો નશ્વર ફળ પ્રાપ્ત કરે. મત ભક્તા યાંતિ મામપી. મારું ભજન કરનારા છે એ મને પ્રાપ્ત કરવા શાશ્વત ફળ પ્રાપ્ત કરે. આ માણસે વિવેક કરવાનો છે કે નશ્વર ફળથી એને સંતોષ મેળવવો છે કે શાશ્વત ફળ મેળવવું છે. દેવતાઓનું યજન કરવું અર્થાત નશ્વર ફળ, પ્રેયનું, અભ્યુદય માર્ગનું યજન. અને વાસુદેવનું યજન કરવું અર્થાત શાશ્વત ફળ કે શ્રેય માર્ગનું યજન. આમ શ્રેય અને પ્રેય બંને મનુષ્યની સમક્ષ સતત આવતા હોય છે, અને એ બેની પસંદગી કરવા માટે સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, વિવેક જોઈએ. શ્રેયો હિ ધીર અભિપ્રેયસો બ્રુવિતે. આ ધીર કે વિવેકી પુરુષ હોય એ જ પ્રેયસની સરખામણીમાં શ્રેયસની પસંદગી કરે. પ્રેયો મંદો યોગક્ષેમા ધ્રુવિતે. જે મંદ બુદ્ધિનો મનુષ્ય હોય એ યોગક્ષેમની ચિંતાથી પ્રેરાઈને હંમેશા પ્રેયસ અર્થાત આ અભ્યુદય કે ભૌતિક ઉન્નતિ પસંદ કરતા હોય છે. તો શંકરાચાર્ય કહે છે, ભાષ્યની પહેલા આગળ કહે છે, યસ્માદ અંતવત સાધન વ્યાપારાઃ અવિવેકિનઃ કામિનશ્ચ તે અતઃ અંતવત વિનાશિતો ફલમ તેષાં તદ્ભવત્યલ્પમેધસાં અલ્પપ્રજ્ઞાનાં. યસ્માત અંતવત સાધન વ્યાપારાઃ અવિવેકિનઃ. કારણ કે જે સાધનનું અનુષ્ઠાન કરતા હોય, સાધન કેવું છે? એ પણ અંતવત છે. આમ પ્રત્યેક કર્મ કેવું હોય છે? મર્યાદિત હોય. આપણી શક્તિ મર્યાદિત હોય, આપણું જ્ઞાન મર્યાદિત હોય, આપણો પ્રયત્ન મર્યાદિત હોય.
આપ કોઈ પણ મહાન કર્મ કરીએ તો પણ મર્યાદિત તો રહેવાનું જ. ગમે તેટલા કલાક સુધી તમે આહુતિ આપ કરો, ગમે તેટલા કલાક કરો. સવારના 8 વાગ્યાથી માંડીને 2 વાગે આહુતિ આપ્યા તોય પણ શું ચાલો સમજે કેટલા કલાક તમને ખબર જ ના પડે. 7 વાગ્યાનું ગીતાનું પારાયણ શરૂ થયું, 7 કલાક થઈ ગયા. 7 વાગ્યાનો બેઠો થઈ જાય, જેનો રેકોર્ડ થઈ ગયો. જિંદગીમાં પહેલી વાર આવશે 7 વાગ્યા 2 વાગી ગયા. વચ્ચે જગ્યાએ નાસ્તાનો સમય મળે સારું થયું. બાકી ગમે તેના કલાક થાય, આપણે આટલા બધા કરીએ ને આટલી બધા વખત સુધી કરીએ, બહુ મોટું કર્મ થાય તોય પણ એ મર્યાદિત તો ખરું છે ને. અંતેથી સમય પણ મર્યાદિત, શક્તિ પણ મર્યાદિત. આપણે ગમે એટલી ઊંચી ભાવના, ભાવના મર્યાદિત. ક્યારેક ક્યારેક આપવામાં કે સતત એવી ભાવના જળવાઈ ના રહે, ચાલો ક્યારે પૂરું થશે, કેટલા વાગ્યા શું થાય, ભૂખ લાગી, આમ જાતનું થયા કરે અંદર બધું. અંતેથી કોઈ પણ કર્મ હોય, ગમે એવું સારી રીતે કરવામાં આવે તો પણ એ કર્મ હંમેશા મર્યાદિત રહેવાનું. એ અંતવત સાધન વ્યાપારા. આ સાધન કે કર્મ કેવું છે? અંતવત. એ પણ દેશમાં, કાળમાં અને શક્તિ વગેરેમાં મર્યાદિત હોવાને કારણે એ લોકોને ફળ પણ કેવું મળે? અંતવત ફળ મળે. અવિવેકિન કામિનશ્ચદે કિંચે કામિન તેન અવિવેકિન તદસ્ય અવિવેકપૂર્વકાત કામનામ કુતો હિતત્વ. એટલે કહે છે કે જે લોકો કામી મનુષ્યો છે એ વિવેકી ના હોઈ શકે. વિવેક અને કામિત્વ બે સાથે ન જાય. વિવેક એટલે કેવો વિવેક? શ્રેય અને પ્રેયનો વિવેક, નિત્ય ને અનિત્યનો વિવેક, શાશ્વત અને નશ્વરનો વિવેક. તો વિવેક હોય તો ક્યારેય માણસ નશ્વર વસ્તુ પસંદ ન જ કરે, શાશ્વત વસ્તુ જ પસંદ કરે. એને નશ્વર વસ્તુ પસંદ કરી એ જ બતાવે છે કે એનો વિવેક નથી. એટલે કે છે અવિવેકિન કામિનશ્ચ. વિવેક ન હોવાને કારણે કામ ના કરે. કામના ન હોય એટલે કામના કરવા વિવેક બુદ્ધિ એની બુઠ્ઠી થઈ જાય. જેમ કામના કરીએ તેમ તેમ વિષયનું ચિંતન કરીએ તેમ તેમ બુદ્ધિ પણ બુઠ્ઠી થતી જાય અને માટે કામનાઓ જન્મતી જાય. આવું બધું પરસ્પર થતું હોય છે. અતઃ આમ આ બધી કામનાઓ છે અંતવત કે મર્યાદિત પ્રાપ્તિ હોવાને કારણે અંતવત વિનાશિતુ ફલમ તેષામ. તું શબ્દ એવા એમનું ફળ કેવું છે? અંત વિનાશી જે છે એમને ક્યારે બીજું ફળ ન મળી શકે. તદ્ભવતી અલ્પમેધસામ. અલ્પમેધસામ એટલે કહ્યું અલ્પ પ્રજ્ઞાના. મેધા એટલે કે પ્રજ્ઞા. અલ્પમેધસામ અલ્પ પ્રજ્ઞાના. અલ્પ પ્રજ્ઞાવાળા, મંદ પ્રજ્ઞાના માણસો છે. કેમ એ લોકોમાં વિવેક નહીં જન્મતો હોય? કારણ કે એમનામાં પ્રજ્ઞા માન્યમ, મંદ બુદ્ધિવાળા મનુષ્ય છે. આમ તો બહુ બુદ્ધિમાન હોય, આખી સામાન્ય માણસો નથી હોતા. આપણી કામનાઓ કરનારા, કર્મ કરનારા બધા બહુ મેળવતા હોય છે. અને છતાં આપણે મંદ બુદ્ધિ કેમ કહે છે? જીવન વિશે મંદ બુદ્ધિ છે. વ્યવહારમાં ભલે બધા લોકો તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા હોય, પરંતુ જીવનની જે સૂક્ષ્મ બુદ્ધિ છે એવું વિવેક ન હોવાને કારણે એમને મંદ બુદ્ધિ કહેવામાં આવે. અલ્પે દ્વૈતે મેધા બુદ્ધિ યશામ તે અલ્પ બુદ્ધયા. અલ્પ શબ્દનો એક અર્થ કર્યો દ્વૈત. એટલે જે ભૂમા છે અદ્વિતીય છે, કેવું છે? એ જ પૂર્ણ છે. એ દ્વિતીય પરમાત્મા સિવાયનું અન્ય કેવું છે? અલ્પ છે. પરમાત્મા એક દેશ કાળ વસ્તુ સર્વ મર્યાદાથી પર છે. અન્ય બધી વસ્તુ કેવી છે? દેશ કાળ વસ્તુની મર્યાદામાં હોવાના કારણે કેવી છે? અલ્પ છે. અને દ્વૈત છે. દ્વૈત અર્થાત મારી અને ઈશ્વર છે ભેદ ભાવના છે. એ શું છે? અલ્પ છે. દ્વૈતે અલ્પે બુદ્ધિ શાંતે ભેદ બુદ્ધિ. ટૂંકમાં ભેદ બુદ્ધિ મનુષ્યો પોતાને ઈશ્વરને ભિન્ન ભિન્ન માનતા હોય એ પ્રકાર એ પણ અલ્પ બુદ્ધિ છે. અલ્પે અંતવત ફલે બુદ્ધિ શાંતે. અથવા અલ્પનો એક અર્થ કર્યો દ્વૈત, અલ્પનો બીજો અર્થ કર્યો અલ્પ એટલે કે મર્યાદિત. આમ જે લોકોની માત્ર મર્યાદિત વસ્તુઓ જ પ્રાપ્ત કરવી છે, એમને મર્યાદિત વસ્તુ પ્રાપ્ત કરવાનો વિવેક જ જન્મતો નથી. અને તેથી એ નાની નાની વસ્તુ પ્રાપ્ત કરવામાં જે લોકો રત છે એમને પણ અલ્પ બુદ્ધિ કહેવાય. અલ્પે પરિચ્છિન્ને દેવતાંતરે બુદ્ધિ યશામિતિ વા. અથવા ભગવાન વાસુદેવ જે અનંત છે એમનામાં એમની ભક્તિ હોતી નથી, પરંતુ બીજા બધા દેવતાઓ જે અત્યંત પરિચ્છિન્ન મર્યાદિત છે એમનામાં જેમની બુદ્ધિ એનું પણ અલ્પ બુદ્ધિ કહેવામાં આવે છે. વિવેકતુમ અક્ષમત્વાત સ્વલ્પા બુદ્ધિ. અંતેથી આ શ્રેય અને પ્રેરનો વિવેક ન કરી શકવાને કારણે જે લોકોની બુદ્ધિ કેવી છે? અલ્પ છે, મંદ છે. આવા અલ્પમેધસામ અલ્પ પ્રજ્ઞાના.
બસ બુદ્ધિનો વિકાસ છે. પેલું ઇમોશનલ મેચ્યોરિટી પ્રાપ્ત થાય. મેચ્યોરિટી બે પ્રકારની છે. આમ શારીરિક મેચ્યોરિટી હોય, વ્યવહારિક મેચ્યોરિટી, બહુ ડાપણ બધું હોય, પણ જે બીજી મેચ્યોરિટી પ્રાપ્ત થઈ જોઈએ જીવનની, એ પરિપક્વતા પ્રાપ્ત થઈ નથી. એટલે એની અલ્પબુદ્ધિ કહેવામાં આવે છે. અને એવું જ હોવાને કારણે કે છે આગળ, દેવાન દેવયજો યાન્તિ દેવાન યજન્તે ઇતિ દેવયજઃ તે દેવાન યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપિ. દેવાન દેવયજઃ યાન્તિ. દેવયજઃ કોને કહેવાય? દેવાન યજન્તિ દેવયજઃ. આમ દેવતાઓનું યજન કે આરાધના કરતા હોય ને દેવયજ કહેવામાં આવે છે. દેવયજ ટૂંકમાં દેવતાઓને આરાધના કરનારો દેવતાને પામે. દેવતા અર્થ શું કરો અહીંયા? અલ્પ, અંતવત. ભલે ઇન્દ્ર વગેરેનું પદ પામતો હતો, પણ એ કેવું છે? એ પણ મર્યાદિત છે. ઇન્દ્રાદિ અંતવત હેવ દેવયજ આયાંતિ. ટૂંકમાં અરે દેવતાઓને આરાધના કરનારો પણ દેવતાઓને પામે, અર્થાત અંતવત, કે એ લોકો નશ્વર ફળ પામતા હોય. ઇન્દ્ર હોય એનું પણ જે પદ હોય એનું એક મર્યાદા હોય છે, અને એના પુણ્યના કર્મના પરિણામે એને ઇન્દ્રનું પદ મળ્યું હોય, એ પદ પર એ સ્થિત હોય અમુક સમય સુધી, અને પછી એનું ફળ પૂરું થઈ ગયું, વળી પાછું એ પદમાંથી ચ્યુત થઈ જાય. અને માટે ભલભલી સિદ્ધિઓ કેવી હોય છે? અંતવત હોય છે. એ દેવ શબ્દથી આપણે શું સમજવાનું? અંતવત વસ્તુ કે નશ્વર વસ્તુ. એ નશ્વર વસ્તુઓ બધી તુચ્છ હોય નહીં, બહુ મહાન મહાન વસ્તુઓ પણ હોય. ભલે આમ પ્રેસિડેન્ટ, યુનાઇટેડ સ્ટેટ્સનો પ્રેસિડેન્ટ કોઈ સામાન્ય વસ્તુ નથી, પણ એ કેવી છે? એ છે તો અંતવત. કારણ કે 4 વર્ષ પછી, બહુ તો 8 વર્ષ પછી, ત્રીજી વાર પછી એમને ચૂંટણીમાં ઉભા રહેવા ના દે, એવું થઈ ગયું છે. પહેલા તો વારંવાર ઉભા રહે લોકોને, 12 વર્ષ, કેટલાક વર્ષ સુધી બન્યા. હવે તો 2 વાર આવ્યા એટલે કામ પડે. હિન્દુસ્તાન જેવું નહીં, આખી જિંદગી સુધી ઉભો રહે કરે અને આમ પ્રાઇમ મિનિસ્ટર થયા જ કરે. અમેરિકામાં શું 2 વાર તમે ઉભા રહી શકો, પછી ત્રીજી વાર નહીં. અને ભલે તમે પ્રેસિડેન્ટ થયા તો પણ બરાબર 8 વર્ષ. અને એમાં થયું શું? પ્રેસિડેન્ટ થયા પછી ઉલ્ટીને ચિંતા થાય. પ્રેસિડેન્ટ થયો અને જો બીજી વાર ચૂંટણીમાં નહીં જીતાવ તો ઉલ્ટી નામો જ થશે. એટલે એક વાર પ્રેસિડેન્ટ થયો એની જે ખ્યાતિ તો જતી જ રહે, પણ આ તો 1 ટર્મ, અરે આ તો અંદર એક જ વારમાં પ્રેસિડેન્ટ થયો એટલે બીજી વાર છૂટા નહીં, એમ તો નામો જ થાય. એટલે કેટલી ચિંતા લોકોને. આ ક્લિન્ટન પ્રેસિડેન્ટ થવા 21મી જાન્યુઆરી ભલે એનું થોડું ફંક્શન થયું, પણ ત્યાર પહેલા 2 મહિના પહેલા છૂટાયો. અને પહેલી ચિંતા શું કે આપણે બીજી વાર કેમ છૂટાવો? આ તો છૂટાઈ ગયા, આ તો આવ્યું, પણ 4 વર્ષ પછી શું થવું જોઈએ? કયા પ્રકારના સંજોગો ઉત્પન્ન થવા જોઈએ? આપણા જે પ્રતિસ્પર્ધીઓ છે એ કેવા હોવા જોઈએ? એનું શું થવું જોઈએ? આપણે ક્યાં જવા જોઈએ? લોકોમાં કયો અભિપ્રાય પ્રગટ થવો જોઈએ? એ 4 વર્ષ પછી એ લોકો મને છૂટે, એની ચિંતા થતી. અને કેટલી બધા લોકોમાં કેવી બધી અનિશ્ચિતતા, કેટલી બધી અસલામતી બધા સ્તરે હોય છે. કોઈ જગ્યાએ માણસને સલામતી નથી. અને તેથી માણસો જેવા નિર્ણયો લેતા હોય એ નિર્ણયો લોકના હિત માટે લેતા હોય કોઈ નિયમ નથી. બધા માણસો એ જ જોતા હોય, પ્રેસિડેન્ટ હોય જોતો હોય કે આ નિર્ણય લેવાની મારી છાપ કેવી પડશે, એને કારણે મારા પ્રતિસ્પર્ધીઓ કેવા હલકા દેખાશે. એવી જાતના નિર્ણયો લેતા હોય જેથી લોકો પર દુનિયામાં ફલાણી જગ્યાએ શું થશે, આમ કેવું આપણે મોટા દેખાઈએ, એવું બધું થાય. પછી એમાં કોઈ નુકસાન થતું હોય, નાશ થતો હોય તો વાંધો નહીં. એટલે મનુષ્યની બુદ્ધિ ગમે તો બુદ્ધિમાન મનુષ્ય હોય, પણ કામના વસ્તુ એવી છે કે એની બુદ્ધિને ખરેખર એ વિકૃત બનાવી દેતી હોય છે. ભલભલા બુદ્ધિમાન માણસો, આટલા મોટા નેતાઓ પણ જે નિર્ણયો લેતા હોય છે, નિર્ણયો પણ એની પાસે પણ એવી એક તુચ્છ ઈચ્છા અંદર હોય કે મારું સારું દેખાય, કે હું મોટો બનું, અને કેમ મારી સત્તા ટકી રહે. ચાલો ટૂંકમાં બતાવે છે કે દેવાન દેવ, એટલા માટે આપણા પુરાણોમાં હંમેશા વર્ણન આવતું કે ઇન્દ્ર કેવો છે, એનું આસન તો ડોલતું જ હોય હંમેશા. ક્યાંક કોઈ તપશ્ચર્યા કરે, ક્યાંક કોઈ કશું કરે, ઇન્દ્રના મનમાં ભય થાય, કરે મારવા લઈ જાય. અને પછી કઈ કામ દેવાનું, કોઈને મોકલે નહીં, કઈ એની તપશ્ચર્યામાં કઈ બાધા નાખે, કશું કર્યા કરે. એ બતાવે છે કે કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા છતાં પણ મનુષ્ય આંતરિક સલામતી પ્રાપ્ત કરી શકતો નથી. તેથી એટલે તૈત્રીય ઉપનિષદમાં આનંદ મીમાંસામાં કહેતા જ હોય છે, શ્રોત્રિયસ્ય છે અકામતસ્ય.
આટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરીને સુખ પ્રાપ્ત થાય એ તો શ્રોત્રિય અજ્ઞાની પુરુષ અકામ હતા, જે કામનાઓથી પીડાતો નથી એવો આ મનુષ્ય એ જ સુખ પ્રાપ્ત કરે છે. કશું ન હોય છતાં પણ જે સુખ પેલા લોકોને આટલી બધી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એવું કંઈક વિવેક ઉત્પન્ન થાય એ માટેના બધા શ્લોકો છે. મદભક્તા યાન્તિ મામપી. અને તો પછી આપણે એમ તો આઘું મોટું એજન કરવા છતાં પણ જો આપણે નશ્વર ફળ જ મળતું હોય તો અનંત ફળ કેમ પ્રાપ્ત થાય? ભગવાન છે મદભક્તા યાન્તિ મામપી. એ મારા ભક્તો છે એ જરૂર મને પ્રાપ્ત કરે છે. મામ અપી, મને પણ પ્રાપ્ત કરે છે. અરે મને પણ એટલે શું? પણ માં બીજું એ લોકોને જે જોઈતું હોય તો મળે જ છે. મારા ભક્તો છે એ લોકો કદાચ બીજી ત્રીજી કામના કરતા હોય તો એ કામના તો પૂરી થાય અને હું પણ મળું એમ. પેલા વગર કામનાઓ પૂરી થાય અને બીજું કશું ના મળે. મારા જે ભક્તો છે એ લોકોની કામના તો પૂરી થાય પણ જોડે હું પણ મળું. મામ અપી યાન્તિ એવું કહે છે. આ લોકો અપીનો અવાજ કરે છે. આમ શ્લોક સમજાયા પછી છેલ્લા શ્લોકનું શું તાત્પર્ય છે એ શંકરાચાર્ય કહે છે છેલ્લા વાક્યમાં. એવં સમાનેપી આયાસે મામેવ ન પ્રપદ્યન્તે અનંત ફલાય અહો ખલુ કષ્ટમ વર્તન્તે ઇતિ અનુક્રોશમ દર્શયતિ ભગવાન. એવં સમાનેપી આયાસે. એમ નથી કે પેલા દેવતાઓ કે મફત ફળ આપી દેવાના છે. એ પૂરેપૂરું આપણી પાસેથી કામ કરાવીને પછી ટૂંકમાં આપણી પાસે બરોબર આપણો દમ કાઢીને પછી આપતા હોય દાન આપે ને તે દેવતાઓ પણ આપણી પાસે બરોબર આરાધના કરાવીને બધા વ્રત પદનું પાલન કરાવીને પછી જ ફળ આપતા હોય છે. કોઈ મફત નથી આપતો. અને સમાને પ્યાયા છે. અંતેથી આવા બધા અંતવત દેવતાઓની ક્યાં આરાધના કરવી કે અનંત પરમાત્માને આરાધના કરવી, બધાની અંદર આયાસ એટલે કે જે પરિશ્રમ કે પ્રયત્ન કરવાનું સમાન જ હોય છે. મામેવ ન પ્રપદ્યન્તે, પણ છતાં પણ આ મનુષ્યો મારી આરાધના કરતા નથી. અંતવત ફલાય એટલે કે દેવતા વિશેષમ પ્રપદ્યન્તે અંતવત ફલાય. બંનેનો આયાસ સરખો હોવા છતાં પણ આ મનુષ્યો પેલા મર્યાદિત દેવતાઓની મર્યાદિત ફળ પ્રાપ્ત કરવા આરાધના કરતા હોય અને હું જે અનંત છું એની અનંત ફળ મેળવવા માટે આરાધના કરતા નથી. અહો ખલુ કષ્ટમ વર્તનતે. અને કેટલા ખેદની વાત છે. ભગવાન જાણે કે ખેદ પ્રગટ કરે જેવું શંકરાચાર્યજી આ શ્લોકનું તાત્પર્ય કાઢે છે કે આ શ્લોક કહેવાનો હેતુ શું? ભગવાન જાણે કે ખેદ પ્રગટ કરી રહ્યા છે કે અરે વિવેકના આધારે મનુષ્યો શું ગુમાવતા હોય છે. કેટલો જૂનો પ્રયત્ન કરતા હોય છેવટે દળી દળીને બધું શું થાય? શું કહેવાય? આખી જીનો દળ કર્યું અને છેવટે બધું ખુલડીમાં એવું થતું હોય. આયાસ તો બહુ કર્યો અને પછી કશું મળ્યું નહીં. ખરેખર એવું થાય લોકોને જિંદગીના અંતમાં વિચાર કરે મહાન નિરાશા સામે શું થયું જીવનમાં કર્યું શું? અને બહુ ભયંકર ડિપ્રેશન આવતો હોય છે. અમુક ઉંમર મોટા સાહેબ માણસોને બહુ ડિપ્રેશન આવા જ આવતો હોય છે કે આ શું કર્યું જિંદગીની અંદર આપણે કંઈ ના પ્રાપ્ત કર્યું. હવે વિવેક જન્મે ત્યારે કઈ શક્તિ હોતી નથી. તો કદાચ આપણે લાગીને ભગવાનની પૂજા આરાધના કરવી જોઈએ, આ ગીતાનું શ્રવણ કરવું જોઈએ, પણ ત્યારે પછી શરીર સાથ ના આપે ને શરીર સાથ આપે તો બુદ્ધિ સાથ ના આપે ને સાથ ના મળે એટલે બહુ ફ્રસ્ટ્રેશન અને બહુ નાસીપાસ્તા આવી જતી હોય છે. ઇતિ અનુક્રોશમ દર્શયતિ ભગવાન. ઉક્ત વૈપરીત્ય કારણ અવિવેકાદરિક્તમ નાસ્તિ. ટૂંકમાં એક જ કારણ છે દેવતાઓને આરાધના કરવી અને મારી આરાધના કરવામાં. એક જ કારણ છે વિવેક અને અવિવેક, બીજું કઈ નથી. જ્યાં વિવેક ના હોય ત્યાં મનુષ્યની શક્તિ કેવી ગેરમાર્ગે દોરવાતી હોય છે, જ્યાં વિવેક હોય ત્યાં મનુષ્યની શક્તિ કેવી સન્માર્ગે દોરવાતી હોય. જળ તો વહી જ રહ્યું છે, કઈ દિશામાં જાય? શક્તિઓ તો બધી છે, કઈ દિશામાં એ શક્તિઓ વહેવાની છે. વિવેક હોય એ શક્તિને ઉન્ન માર્ગે લઈ જાય અને એટલે ઊંચા માર્ગે લઈ જાય, અને જે વિવેક ન હોય તો એને દિશા એટલે અધોમાર્ગ પર લઈ જાય. આવી જાતનું થતું હોય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। देवयजो यान्ति देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि मद्भक्ता यान्ति मामपि। अन्तवत्तु फलं तेषां तद्भवति अल्पमेधसाम् देवान् देवयजः यान्ति मद्भक्ताः यान्ति मामपि। तेषाम् अल्पमेधसाम् मनुष्य जे अल्पमेधस अर्थात अल्प बुद्धिवाળા મંદ બુદ્ધિવાળા મનુષ્ય છે તેમના જીવનમાં શ્રેય અને પ્રેયનો વિવેક ન હોવાને કારણે જે લોકો પ્રેયની પસંદગી કરે છે શ્રેયનો ત્યાગ કરે છે. કામૈહિ તૈહિ તૈહિ હૃતજ્ઞાનાઃ. શા માટે એ લોકો પ્રેયની પસંદગી કરે છે? કારણ કે એ બહુ આકર્ષક લાગે છે. તૈહિ તૈહિ કામૈહિ હૃતજ્ઞાનાઃ. એનું જે વિવેક બુદ્ધિ કે વિવેક જ્ઞાન છે એ પેલા વિષયોના આકર્ષણને કારણે એ વિવેક જ્ઞાન જે છે એનું જાણે અપહરણ થઈ જતું હોય છે. એમ હોવાને કારણે એ લોકો જગતના વિષયોનું યોગ્ય મૂલ્યાંકન કરી શકતા નથી અને તેથી જે વસ્તુ જે નથી તેની અપેક્ષા રાખતા હોય. આમ વિષયોમાં એક બાહ્ય આકર્ષણ હોય છે એ માત્ર બાહ્ય આકર્ષણ જ છે, આભાસ છે એવું સમજી શકતા નથી અને એને નિત્ય સુખ માનીને એની પાછળ લોકો દોડતા હોય છે. એનું નામ જ ઇન્દ્રાવ્ય દેવાન દેવયજો યાંતિ. આમ અન્ય દેવતાઓની આરાધના કરનારાઓ એ દેવ ભાવને પામે છે. ટૂંકમાં ભગવાન કહે છે કે જીવનમાં જે મનુષ્ય જે વસ્તુ ઈચ્છે એ પામી શકે છે. એ યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે રીતે મારી આરાધના કરવામાં આવે એ રીતે હું એમના પર ઉપકાર કરું છું અથવા અનુગ્રહ કરું છું. અને જે કઈ આરાધના થતી હોય અંતમાં તો ભગવાનની જ આરાધના હોય. લભતે ચ તતઃ કામાન મયૈવ વિહિતાન હિતાન. અર્થાત માણસ ગમે તે દેવતાની પૂજા કરતો હોય કે ગમે તે પ્રકારની આરાધના કરતો હોય અને બધું ફળ પ્રાપ્ત કરતો હોય તો પણ અંતમાં તો મયૈવ વિહિતાન હિતાન. મયા એટલે પરમાત્મા વડે છેવટે બધું પ્રદાન કરવામાં આવતું હોય છે. એ જ કર્મફલદાતા છે, એ જ સર્વનો અંતરાત્મા છે અને તેથી ભિન્ન ભિન્ન રૂપમાં એ જ વ્યવસ્થિત થયેલો હોવાને કારણે અંતમાં એ જ બધું ફળ આપતો હોય છે. આ અંતમાં તો ઈશ્વરનો જ અનુગ્રહ આપણે બતાતો હોય તો ઈશ્વરના કયા પ્રકારના અનુગ્રહની પ્રાર્થના કરે